गाय नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्हियाणं नमो वज्रायाणं नमो लोये सव साहुणं ऐसो पंच नमकारो सब पावपणासनो मंगलानंच सव्वेसे परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवाननी साक्षीए वर्तमाने महाविद्य क्षेत्રમાં વિચરતા तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू છું। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू છું। 33 कोटि देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू છું। वितराग शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू છું। निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू છું। आ क्षेत्रना रक्षक देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू છું। आखा ब्रह्मांडना जीव मात्रना रियल स्वरूप ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू છું। जगत भરના संत पुरुषोનું योग बल जगत भરના सत पुरुषोનું योग बल અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું योग बल समस्त विश्वનું कल्याण करो कल्याण करो कल्याण करो। અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની हम સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો। જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો। જગતના સર્વ જીવો સમાધાનને પામો। जगतना सर्व जीवो मोक्ष ने पामो। जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो। हे श्री पद्मावती माँ हे श्री चकेश्वरी माँ अमे सौ आपने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी અને પ્રાર્થના કરીએ છીએ કે हम सर्वे महात्माओने मोक्ष मार्ग ने लायक અને સહાયક સંજોગો
प्राप्त थाओ, प्राप्त थाओ, प्राप्त थाओ। हे श्री अम्बे मां, हे श्री भद्रकाली मां, અમે સૌ આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. સર્વે लिरिक्स મૂકી દેજો હવે. હા, પિક્ચર આપણો મૂકી દેજો ભાઈ. આપણે પ્રતિભાબેન પિક્ચર હા થોડું મોટું એનલાર થયું છે, મોટું થયું છે. જો આ બાજુ પ્લસ છે ને, પ્લસ એમાં મોટું થશે આ બાજુ. ઓકે, આઈ ડોન્ટ નો. એ પ્લસ થી કદાચ હા ધીસ ઇઝ ગુડ. જો હવે ખ્યાલ આવ્યો બધાને, સાઈડમાં પ્લસ પોઈન્ટ છે ને એનાથી પ્લસ થશે. બધા કોઈ પણ વ્યક્તિ કરી શકશે. હા, અરે સ્ક્રોલ કરી, સ્ક્રોલ ઉપર નીચે સ્ક્રોલ કરવાનું. હા બસ બસ ઓકે. હા બસ. એટલે તમને બધાને થોડું એક બે વખતમાં તમે બધા યુઝ ટુ થઈ જશો. પણ એટલે આવી રીતે આને તમે મોટા પિક્ચરમાં પણ જોઈ શકશો. એટલે સારી રીતે તમે એને વાંચી શકશો. ઓકે, યા પ્લીઝ સ્ટાર્ટ કરો આપણે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદાનો સંગાત નિજાનંદે સુરતા, શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. દાદાનો સંગાત નિજાનંદે સુરતા, શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. શાશ્વત સંબંધીઓની વાણી હોય મૌનની, નિર્વાસની પ્રેમ અખંડ પૌરુષેય પરાક્રમી. લાગે જેને લગ્ની તેજ માણે એક રૂપતા, અનાદિથી વીર લાજ જંકતા અભેદતા. દાદાનો સંગાત નિજાનંદી સુરતા, શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. રાત દિવસ જાગિયા છતાંય આંખે ભાર નહીં, શુદ્ધ પ્રેમી વીર હો સ્વીકારે સાવાર સહી. આશક માશુક બેઉ એક થવા જુરતા, નિષ્પક્ષપાતી થયે સ્વયં પ્રેમી ઝૂમતા. દાદાનો સંગાત નિજાનંદી સુરતા, શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. પરગરોની ભેદ બુદ્ધિ જગત મળતી વ્યાકુળ, નિજ ઘરે જો નિર્ભેદી નિત્યાનંદે નિરાકુળ. એક વાર વિતરાગ પરમાનંદ ચાખી જા, નિરંતર અભિવૃદ્ધિ સ્વાનુભૂતિ જાણી જા. દાદાનો સંગાત નિજાનંદી સુરતા, શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા.
આત્માનો સ્વભાવ મોક્ષ અખંડ સમાધિ જ જ્ઞાની પુત્ર જ્ઞાન નેત્રે કાળ કર્મે અબાધિત અવાચ્ય પરાભક્તિ નિજ સ્વરૂપ જ્ઞાતા ભક્ત ભગવાન અભેદ અમી કુંભો છલકતા દાદાનો સંગાત નિજાનંદી સુરતા શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા સામૂહિકી ચોવીસિયા સર્વ પરિમૂરતા જ્ઞાન લગન અલૌકિક પ્રેમાનંદી પૂર્ણતા સામૂહિક ચોવીસિયા સર્વ પરિમૂરતા જ્ઞાન લગન અલૌકિક પ્રેમાનંદી પૂર્ણતા ક્ષીણ મોહ જિનેશ્વર પ્રત્યક્ષ સલુણા જ્ઞાન મોક્ષ ઉપાદાની પરમ સત્ય લક્ષણા દાદાનો સંગાત નિજાનંદી સુરતા શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ અદ્ભુત સુંદર પદ કવિરાજશ્રીનું બનાવેલું છે. અદ્ભુત પદ છે અને એ પદની અંદર એમને જે વાત કરી છે એ તમે વિચાર કરો કે જ્ઞાની પુરુષ જયારે દાદા ભગવાન શબ્દ બોલે ત્યારે આપણે બધા સમજણ કે દાદા ભગવાન એ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપે છે, કોટ ટોપી વાળા નહીં. કોટ ટોપી વાળા થકી આપણને મળ્યું પણ એ દાદા ભગવાન નતા, એ જ્ઞાની પુરુષ હતા. એની અંદર જ્ઞાન દર્શન ચારિત્ર રૂપે પ્રગટ થયેલા એ દાદા ભગવાન એ આપણી અંદર છે, આપણી અંદર પ્રગટ થયા નથી. પણ દાદા ભગવાન બે પ્રકારના હોઈ શકે નહીં, એક જ પ્રકારના છે. એમનામાં જે છે એવા જ આપણામાં છે, એમનામાં પ્રગટ થયા છે, આપણામાં પ્રગટ થઈ રહ્યા છે. એ દાદા ભગવાનનો ઉલ્લેખ જયારે કવિરાજશ્રી કરે છે ત્યારે કહે છે કે એ જો દાદા ભગવાનની જો ઓળખ થઈ જાય, એક વખત ઓળખ થઈ જાય, એક વખત સમજાઈ જાય, એક વખત અનુભવ થઈ જાય તો પછી એ અનુભવ તો સર્વકાળ માટે હોય. હંમેશા આપણો કુદરતનો કાનૂન અથવા તો સનાતન સિદ્ધાંત એ છે કે એક સમયનો આત્માનો અનુભવ એ સર્વ સમયનો અનુભવ. કારણ કે ક્યારે કોઈ પણ જીવને કેવળ જ્ઞાન અપૂર્ણ થઈ શકતું નથી. કેવળ દર્શન અપૂર્ણ થઈ શકે ગ્રેજ્યુઅલી 1 થી 11 સુધીના, 1 થી 12 સુધીના ગુંઠાના જૈન પરિભાષા પ્રમાણે કેવળ દર્શનના છે અને 13મું ગુંઠાણું કેવળ જ્ઞાન છે. એટલે કેવળ દર્શન અપૂર્ણ હોઈ શકે, ગ્રેજ્યુઅલી વિશેષ થાય. કેવળ જ્ઞાન કોઈને અપૂર્ણ થાય નહીં, કારણ કે આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે. દર્શન ગ્રેજ્યુઅલી ખુલે, જ્ઞાન તો સંપૂર્ણ હોય. એટલે જ્યારે જેને કેવળ જ્ઞાન થયું એને તે જ સમયે 360 ડિગ્રીનું થયું, એટલે કે સંપૂર્ણ. ટૂંકમાં એવું નહીં કે આગલા અવતારમાં 355 છેલ્લા અવતારમાં તમ થયું, એવું ક્યારેય કોઈને ઇતિહાસમાં થાય નહીં. દર્શન અપૂર્ણ હોય, જ્ઞાન અપૂર્ણ ના હોય. એટલે આપણે બધાએ જે 360 ડિગ્રીનું જે જ્ઞાન છે એ આપણા બધામાં પૂર્ણ જ છે. પણ કયા રૂપે પૂર્ણ છે તો કે છે એના અસ્તિત્વ રૂપે પૂર્ણ છે, અનુભૂતિ રૂપે હજુ પ્રાપ્ત થયું નથી, દ્રષ્ટિ અને સમજણ રૂપે પ્રાપ્ત થયું આપણને. હવે આ જેટલું આપણને આપણા દાદા ભગવાન જેટલા હાજર રહે, શુદ્ધાત્મા પદ આપણું હાજર રહે તો ઓટોમેટિક આ સંસાર જે છે એ ઉકલી રહ્યો છે. એ તો કુદરતી રચના છે, એમાં આપણે ઉકેલવાનો છે જ નહીં. શ્વાસો શ્વાસની સાથે આયુષ્ય ખલાસ થાય છે,
એની સાથે હિસાબો ખલાસ થઈ જ રહ્યા છે. એક પણ હિસાબ આપણે ઉકેલવાનો નથી. આપણે તો હિસાબની અંદર અડવાનું નથી, ચોંટવાનું નથી, ઇન્વોલ્વ થવાનું નથી, હિસાબની કોઈ જગ્યાએ વેલ્યુ કરવાની નથી. સારો છે, ખરાબ છે, ગમતો છે, ના ગમતો, રિલેટિવ સત્યના દ્રષ્ટિકોણથી મન વચન કાયાની અવસ્થાને જોવા જાણવાની નથી. મન વચન કાયાની બધી જ અવસ્થાઓને આપણે કુદરતી રચના તરીકે જુઓ અને હું પોતે શુદ્ધાત્મા છું, ચેતન અવિનાશી છું, તો પછી અવસ્થા તો પોતે એન્ડ થવા આવી જ છે. આપણે એન્ડ કરવાની નથી. આપણે એન્ડ થતી અવસ્થાની અંદર નવું ના વીટાય માટે એને કુદરતી રચના જુઓ. હવે જો તમે રિલેટિવ સત્યથી જોશો તો પાછું નવું વીટાશે. તો કે સારું અને ખરાબ, ગમતું અને ના ગમતું, પાપ અને પુણ્ય, આ બધું ઊભું થઈ જશે. મેં કર્યું, તે કર્યું. કેમ? કારણ કે તમે રિલેટિવ સત્યમાં ગયા. પણ જીવ માત્રના મન વચન કાયા એની અવસ્થા એ કુદરત સંચાલિત છે, માટે કુદરતી રચના છે. અને હું પોતે શુદ્ધાત્મા છું. આવું જ્ઞાન દર્શન જો સરળ ભાષામાં આપણને આપણી અંદર દ્રષ્ટિમાં એટલે કે પ્રતિષ્ઠિત આત્મામાં, લાઈવ પ્રતિષ્ઠિત આત્મામાં આવું સતત હાજર રહે તો જાણવું કે આપણે આપણું ઉકેલ લાવી દઈએ છીએ. એટલે ઉકેલ આવી રહ્યો છે. હવે ઘણા બધાને એમ લાગે કે ભાઈ આપણે ઉકેલ આવી રહ્યો છે એવું આપણને માનીએ તો ખરા, પણ કઈ રીતે આપણે સ્વીકારીએ કે આ ઉકેલ આવી ગયો છે? તો સિમ્પલ વસ્તુ છે. હંમેશા આપણા જીવનની અંદર આ છૂટતો સંસાર, બિલકુલ ધ્યાનથી સાંભળજો, આપણા જીવનની અંદર આ છૂટી રહેલો સંસાર, એમાંથી સાંભળજો બરાબર, વેલ્યુ 0 થઈ જવી જોઈએ. છૂટી ગયો. લોકો કે છે મારે ભૂતકાળ યાદ કરવો છે, મેં ભૂતકાળમાં આમ કર્યું તું, સારું કર્યું તું, ખરાબ કર્યું તું. હું કઉ છું જે પતી ગયું એને યાદ કરો છો, એટલે મળદાને પાછા જીવતા કરવાના. આ સમયનો સ્વાદ કોના માટે છે? આ સમયનો સ્વાદ આ સમય માટે છે કે ગઈ વખતના સમય માટે છે? ગયા સંજોગો માટે છે? તો કે આ સંજોગ માટે આ સ્વાદ છે. એ સંજોગનો શ્વાસ પતી ગયો, આયુષ્ય પતી ગયું અને હિસાબ પતી ગયો. હવે આ સંજોગમાં જે શ્વાસ છે, જે આયુષ્ય છે, એ આ સંજોગના હિસાબ માટે છે. પણ આપણે ક્યારે વર્તમાનમાં રહેવા ટેવાયેલા નથી. કારણ કે આપણે સામાજિક અને ધાર્મિક માણસો હોવાથી ભૂત અને ભવિષ્યમાં જીવીએ છીએ. જ્ઞાની પુરુષો, અનુભવી પુરુષો, મુક્ત પુરુષો અને કેવળ જ્ઞાનીઓ બધા વર્તમાનમાં જ રહેતા હોય. ન ભૂતકાળના માટે વિચારે, ન ભવિષ્યકાળ માટે, બિલકુલ વર્તમાનમાં રહેતા હોય. કેમ? કારણ કે વર્તમાન એ પ્રત્યક્ષતા છે અને આત્માની અંદર વર્તમાન એ પણ પ્રત્યક્ષતા છે. એટલે જે ભૂત અને ભવિષ્યમાં ગયા એ બધું રિલેટિવ સત્ય થઈ ગયું, એ બધો શુભાશુભ માર્ગ થઈ ગયો, એ પાપ પુણ્યનો માર્ગ થઈ ગયો. આપણો માર્ગ છે અજ્ઞાનને નાશ કરવાનો. કયું અજ્ઞાન? હું શરીર છું તે અજ્ઞાનનો નાશ કરું, અને આ મન વચન કાયા હું છું, એને હું ચલાવું છું, એને હું ભોગવું છું. અથવા તો આ 5 ઇન્દ્રિયોથી દેખાતી દુનિયાને હું જોઉં છું, હું જાણું છું, હું સાંભળું છું. આ બધી ભ્રાંતિ છે. આ તો બધા પ્રાકૃતિકના ગુણો છે. આત્માને આખું બ્રહ્માંડને પ્રકાશિત કરવા માટે એક પણ ઇન્દ્રિયની જરૂર નથી. આત્માનો જે અનુભવ છે એને વ્યક્ત કરવા માટે બોડી જોઈએ, અનુભવવા માટે બોડી જોઈતી નથી. સિદ્ધ ક્ષેત્રમાં અનંત આત્માઓ પોતાના સ્વસ્વરૂપની સ્વસ્વભાવની અનુભૂતિ કરી રહ્યા છે વિધાઉટ બોડી. એટલે અનુભૂતિ માટે બોડીની જરૂર નથી. એટલે આવી રીતે આપણું જે આ અદ્ભુત જે વિજ્ઞાન છે, એ વિજ્ઞાન એટલું આપણને બધાને સુંદર પ્રાપ્ત થયું છે કે જેને કારણે આપણે જે આ વિજ્ઞાનને અત્યાર સુધી જે સમજવા પ્રયત્ન કરતા હતા કે આપણે આ વિજ્ઞાન કઈ રીતે સમજવું, કઈ રીતે અનુભવવું, તો હવે આપણને ખબર પડે છે કે આ વિજ્ઞાનમાં બીજું કશું છે જ નહીં. આ દુનિયા 6 તત્વોથી બની છે, 6 તત્વોથી ચાલે છે. મન વચન કાયા 6 તત્વોથી બનેલા છે, 6 તત્વોથી ચાલે છે. તો આ તો બધું કુદરતી રચના છે. મારું તારું કેમ આવી ગયું? પણ તો કે મારું તારું એટલા માટે આવી ગયું, તમે સનાતન સત્ય જાણ્યું નહીં અને રિલેટિવ સત્યમાં સ્વીકારીને ઊંડા ઉતર્યા. આ દુનિયામાં શ્વાસે તમારો નથી તો બીજું તમારું શું હોઈ શકે?
જેના આધારે આ દેહનું અસ્તિત્વ છે એ શ્વાસ છે. આત્માની તો હાજરી છે, પણ આ દેહ જીવતો છે કારણ કે શ્વાસ ચાલુ છે. એ શ્વાસ પણ તમારો નથી તો આ દુનિયામાં બીજું તમારું શું હોઈ શકે? શરીર હોઈ શકે, સંપત્તિ હોઈ શકે, સંબંધ હોઈ શકે, સાધન હોઈ શકે, સત્તા હોઈ શકે, અવસ્થા હોઈ શકે, કશું આપણું છે નહીં, પણ માની બેઠા છે. બસ આ તો અજ્ઞાન છે. અને આ અજ્ઞાન દ્રષ્ટિમાં છે, ઉદયમાં નથી. સાંભળજો, હંમેશા અજ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે, જ્ઞાન એ પણ દ્રષ્ટિનો વિષય છે, વિજ્ઞાન એ પણ દ્રષ્ટિનો વિષય છે, ઉપયોગ એ પણ દ્રષ્ટિનો વિષય છે, અને અનુભવ એ પણ દ્રષ્ટિનો વિષય છે. એમાં મન, વચન, કાયા અને તેની અવસ્થા વચ્ચે આવતી નથી, કારણ કે કુદરતી રચના છે. એનાથી તો આપણે મુક્ત રહેવાનું છે. અને મુક્ત રહેતી વખતે એને રિલેટિવ સત્યથી જુઓ તો અજ્ઞાન કહેવાય, સનાતન સત્યથી જુઓ તો વિજ્ઞાન કહેવાય, અને શુભાશુભથી જુઓ તો ધાર્મિક કહેવાય. બધો પુરુષાર્થ દ્રષ્ટિ ઉપર આધારિત છે. તમારે અજ્ઞાનના માધ્યમથી પુરુષાર્થ કરવો છે, ધર્મના માધ્યમથી કરવો છે, કે વિજ્ઞાનના માધ્યમથી કરવો છે, એ તમારો દ્રષ્ટિનો પ્રશ્ન છે. મન, વચન, કાયાની ક્રિયાનો પ્રશ્ન હતો નહીં, છે નહીં, અને રહેવાનું નથી. માટે આવું અદ્ભુત વિજ્ઞાન જે આપણને મળ્યું છે, જ્ઞાની પુરુષ દાદા ભગવાન થકી મોટામાં મોટી શોધખોળ પ્રતિષ્ઠિત આત્માની, જે આપણને બધાને સમજાઈ, અને એના આધારે હિન્દુસ્તાનની અંદર મહાવીરના નિર્વાણ પછી પહેલી વખત પુરુષાર્થ કરનારો કોણ છે એ ખુલ્લું થયું. અત્યાર સુધી પુરુષાર્થ કરનારો હું હતો, ચંદુલાલ, અને કર્મ ભોગવનારો હું હતો, પરિણામ ભોગવનારો હું, પુરુષાર્થ કરનારો હું. આ ભ્રાંતિ અનંત અવતારથી ચાલતી હતી, અને એ ભ્રાંતિ જ્ઞાની પુરુષ દાદા ભગવાન થકી આપણને બધાને તૂટી અને ખુલ્લી થઈ. પહેલી વખત ખબર પડી પુરુષાર્થ કરનારો જુદો છે, પરિણામ ભોગવનારો જુદો છે, અને પોતે જુદો છે. અત્યાર સુધી ભેળસેળ થઈ ગઈ. પરિણામ ભોગવનારી પ્રકૃતિ, પુરુષાર્થ કરનારી પ્રકૃતિ, અને હું શુદ્ધાત્મા. તો મેર કેમ ન પડશે? લાઈન ઓફ ડિમાર્કેશન કેમ નહીં નાખશો કે કયો ભાગ પુરુષાર્થનો, કયો ભાગ પરિણામનો? પણ ના, એવું ગોળ ગોળ વિજ્ઞાન નથી. વિજ્ઞાન ક્લિયર છે. જન્મથી મોત સુધી મન, વચન, કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. એ પુરુષાર્થ કરવાનું સાધન ન હોય. પુરુષાર્થ કરવાનું સાધન એ પ્રતિષ્ઠિત આત્મા છે, એ જ્ઞાન દર્શન છે, એ ડેવલપમેન્ટ છે, એ તમારો ઉપયોગનું સ્થાન છે, એ તમારી અનુભૂતિનું સ્થાન છે. અને આત્મા એ સ્વ પર પ્રકાશક છે. એને પુરુષાર્થ નથી અને પરિણામે નથી. સ્વભાવ, આત્મામાં સ્વભાવ છે, પ્રતિષ્ઠિત આત્મામાં પુરુષાર્થ છે, અને પ્રકૃતિમાં પરિણામ છે. આવું ત્રણેય વસ્તુ એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે, નો કન્ફ્યુઝન. પણ અનાદિકાળથી આપણે જે કન્ફ્યુઝનથી ટેવાયેલા હતા, જેને કારણે વાસ્તવિકતા આપણે જાણી કે સમજી શક્યા નહીં. એટલે આવું અદ્ભુત પદ જે કવિરાજશ્રી દ્વારા લખાયું છે, અને ભરતભાઈ હમણાં સુંદર રીતે, ભરતભાઈ સગવીએ સુંદર રીતે આપણને બધાને સંભળાયું છે. મને ખૂબ આનંદ થયો કે આવું અદ્ભુત પદ જે છે એ પદની લીટીઓ ક્યારેક ક્યારેક વિગતવાર સત્સંગમાં કોઈ મહાત્માને એવું લાગતું હોય કે મને આ એક લીટી, બે લીટી સમજાવો, તો ભવિષ્યમાં આપણે વિગતવાર એ જ લીટીને સમજાવવા પ્રયત્ન કરીશું. પણ ઓવરઓલ વિજ્ઞાન તમે સમજી જાઓ. આપણું કામ આ વિજ્ઞાન છે કે જગતનું સનાતન સત્ય છે, એનાથી આપણે બહાર નીકળવું નથી. કારણ કે રિલેટિવ સત્યની અંદર ઓપ્શન જ ભરેલા છે. સનાતન સત્યમાં ઓપ્શન નથી. સનાતન સત્ય એટલે જીવ માત્ર માટે એક જ સરખું લાગુ પડે, અને એક સરખું લાગુ પડે એમાં 6 તત્વો આવે, અને કુદરતનો કાનૂન આવે. કોઈ વ્યક્તિ, ધર્મ, સંપ્રદાય, ભગવાન, ગુરુ કે સંસ્થાનો કાનૂન આવતો નથી. આ બધું રિલેટિવ સત્ય છે. એને પ્રકૃતિ સાથે જોડાયું છે, આપણા પુરુષાર્થ સાથે જોડાયું નથી. આપણો પુરુષાર્થમાં તો નિરંતર હું કોણ છું અને આ જગત કયા આધારે ચાલે છે, એ બંનેનું જ્ઞાન અને દર્શનનું સનાતન સત્ય આપણી દ્રષ્ટિમાં સતત હોવું જોઈએ. અને આવી અદ્ભુત દ્રષ્ટિ, આવું અદ્ભુત દર્શન
જે આપણને જ્ઞાની પુરુષ થકી પ્રાપ્ત થયું છે. તો આવો આપણે સૌ ફરી પાછું આજ આધ્યાત્મ વિજ્ઞાનને મૂળ રૂપે આપણા પોતાના કન્ફ્યુઝનના સમાધાન રૂપે સમજવા પ્રયત્ન કરીએ. કોઈ પણ વ્યક્તિને સમયની મર્યાદાને આધીને અનુભવ કહેવો હોય તો કહી શકશે. તો આવો આપણે સૌ આજ આધ્યાત્મ વિજ્ઞાનને યથાર્થ રીતે સમજી આપણી દ્રષ્ટિ અને આપણું જીવન અને આપણો પુરુષાર્થ નિર્મળ અને શુદ્ધ બનાવીએ. એ જ સર્વે મહાત્માઓ સાયન્ટિસ્ટોને શુભકામના. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખરેખર આ તો પદ એટલું બધું વિજ્ઞાન થી બધા પદ હોય છે જ કવિરાજના વિજ્ઞાન થી ભરપૂર. અને આપણે બહુ પુણ્યશાળી છીએ બધા કે એમના પુત્ર ભરતભાઈ આપણી સમક્ષ આવીને આપણે એમને સંભળાવે છે. અને આમાં બધા મહાત્માઓને ખૂબ લાભ મળે છે. અને સાથે સાથે વિજ્ઞાન ઓર બારે નીકળે છે. તો આમાં જે સેકન્ડ લાઈન છે ને સમજવી હતી, શાશ્વત સ્ક્રીન ઉપર મુકાશે. સ્વામીજી હા, એટલે મને જરા રીડ કરવાનું ઈઝી થઈ જાય પ્લીઝ. આ જે બીજી લાઈન છે ને, શાશ્વત સંબંધીઓની વાણી હોય મૌનની, નિવાસની પ્રેમ અખંડ પૌરુષેય પરાક્રમી. આ કોના સંબંધને કયા મૌન ની વાત કરે છે એ જરા સમજાવશો? હા, શાશ્વત સંબંધીઓની વાણી હોય. એક જ મિનિટ, મારા મોબાઈલમાં જરા મને દેખાશે. લાઈટ પડે છે એકદમ ગ્લેર આવે છે. તો હું આ પાછું સ્ક્રીન બરાબર સેમ કરી નાખું, તમે મોબાઈલ માંથી કરતા હો. હા, એમાં જોઈશ ને તો મને જરા ઈઝી પડી જશે. ઓકે. અને એમાં શું મોટું પણ થાય. આવી. હા, શાશ્વત સંબંધીઓની વાણી હોય મૌનની. હવે તમે જુઓ, શાશ્વત સંબંધીઓની, શાશ્વત એટલે કેવો? કાયમનો સંબંધ કોની સાથે હોય? આત્મા સાથે. દેહ સાથે હોઈ શકે? ના હોઈ શકે. તો દેહ સાથે ના હોય તો દેહ સાથે સંકળાયેલા સંજોગો સાથે હોઈ શકે? ના હોઈ શકે. એટલે શાશ્વત સંબંધીઓની વાણી હોય મૌન એટલે શું? આત્મા હંમેશા મૌન સ્વરૂપ જ હોય. અહીંયા તમે પૂછાય કેમ સંબંધીઓની? એટલે સંબંધીઓનો મતલબ શું થયો? જે બધા આત્માર્થીઓ છે, જેને મોક્ષના કામી છે, એ બધાની વાણી મૌન જ હોય. હવે મૌન એટલે શું કે બોલવાનું નહીં? ના, બોલે તો ખરા, પણ બોલવાનો આશય જ મૌન છે. મૌન નો મતલબ શું? અનુભૂતિ આત્માની. કે જે શબ્દાતીત છે. શબ્દ તો એક માધ્યમ છે, એકબીજાને સમજની આપ-લે કરવાનું, સમજાવવાનું માધ્યમ છે. પણ ખરેખર આત્માર્થીઓની ભાષા કઈ છે? તો કે મૌન. મૌન નો મતલબ અંતે મૌન જ થવાનું છે. કેમ? તો કે અનુભવ તો આત્માનો જ કરવાનો છે. ત્યાં ભાષા છે નહીં. સંબંધીઓ એટલે કે એક જ પ્રકારના ધ્યેય વાળા વ્યક્તિઓ, બધા એને સંબંધીઓ કીધું. જેમાં આપણે મહાત્માઓ કહીએ, સાયન્ટિસ્ટો કહીએ, જ્ઞાનીઓ કહીએ, મુક્ત પુરુષો કહીએ, એની એક જ ભાષા હોય, મૌન. શાશ્વત સંબંધીઓની વાણી હોય મૌનની, નિર્વાસની પ્રેમ અખંડ પૌરુષે પરાક્રમી. નિર્વાસની પ્રેમ, આ નિર્વાસની એટલે આત્મામાં નિર્વાસ થવાનું. કહું નિર્વાસની પ્રેમ અખંડ પૌરુષે પરાક્રમી. એટલે શું કે છે કે આ નિર્વાસની પ્રેમ અખંડ એટલે કે આત્માનો જે પ્રેમ છે એ ખંડિત થાય તેવો નથી. આત્મામાં જે લોકો નિવાસ કરે છે, જે લોકો નિરંતર આત્મામાં જ રહે છે, એનું જે પ્રેમ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે, અનુભૂતિ સ્વરૂપ છે, એ બધું કેવું છે? અખંડિત છે. એટલે ખંડિત થાય તેવું નથી, વિભાજિત થાય એવું નથી. પ્રેમ અખંડ પરુષય પરાક્રમી, પણ એ પુરુષાર્થનું પરાક્રમપણું છે. શું છે? પુરુષાર્થ તો બધામાં કહેવાય. આ રિલેટિવ જુદા રહીએ તેને પુરુષાર્થ કહેવાય. પ્રકૃતિને કુદરતી રચના જોઈએ તેને પુરુષાર્થ કહેવાય. હું શુદ્ધાત્મા છું તે લક્ષ રાખીએ એને પુરુષાર્થ કહેવાય. પણ પરાક્રમી કોને કહેવાય? તો કે આ પરાક્રમીનો મતલબ જે પોતે પ્રેમ સ્વરૂપ અખંડ એવા આત્મામાં નિવાસ કરે છે, એના જાગૃતિ સાથે, ઉપયોગ સાથે, અનુભૂતિ સાથે, દશા સાથે એમાં નિવાસ કરે છે, સ્થિર થઈ જાય છે. દાદાને સંબંધી લક્ષીને લખ્યું છે કવિરાજે.
ના ના, એમની દશા છે એવી દશા આપણે પહોંચવાનું છે. હા, એટલે દાદાની દશા ઉપર કહ્યું છે ને. હવે જુઓ, આપણે સમજાવ તમને. આમાં તમારે વાત એટલી સમજવાની, આપણે મહાવીરની વાત કરીએ ત્યારે મહાવીરની દશાની વાત એટલે કરીએ છીએ આપણે એ દશાને પહોંચવાનું છે. મહાવીર તો પહોંચી ગયા, પણ આપણે કેમ જાણવું છે? આપણે દશાને પ્રાપ્ત કરવાની છે, એના સંદર્ભમાં જાણવાનું છે. દાદા પહોંચી ગયા, એ દશા આપણે અત્યારે શું જાણવાનું છે કે એ દશા આપણને કઈ રીતે પ્રાપ્ત થાય એની મેથડ જાણવાની છે. સમજાયું આપને? સમજાયું. હા, એટલે આ રીતે પૌરુષે પરાક્રમી, પુરુષ અને પૌરુષે આ આત્માના ગુણની વાત કરી. જેમ કે વીર્ય અને આત્મવીર્ય કહીએ છીએ ને, એ પૌરુષ એ આત્મવીર્ય કહેવાય. એ પ્રકૃતિના વીર્યની વાત નથી કરતા, આત્મવીર્યની વાત કરી છે. અને આત્મવીર્યમાં પરાક્રમ, આત્મવીર્યમાં પરાક્રમ એટલે શું? દેહાતીત દશા. કેવી દશા? દેહાતીત. કેમ શ્રીમદ રાજચંદ્ર કહ્યું છે ને, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એ જ્ઞાનીના ચરણોમાં હો વંદન અગણિત. એટલે દેહ છે છતાં દેહાતીત જેની દશા છે. દશા એટલે અનુભૂતિ, દશા એટલે પ્રકૃતિની અંદરની અનુભૂતિ. એવા જ્ઞાનીને વંદન અગણિત. એટલે એ પુરુષ, એને એ પુરુષત્વ પુરુષોને, એટલે કે જે લોકોને આત્મવીર્ય જાગૃત થઈ ગયું છે એવા પરાક્રમી પુરુષો છે બધા, એને પરાક્રમી પુરુષ કહેવાય. એને સામાન્ય વ્યક્તિ કહેવાતા નથી. શરીરમાં તો કશું હોય નહીં. શ્રીમદ રાજચંદ્ર કેવા સિંગલ હતા, દેખાવડા એ નતા, તંદુરસ્ત પણ નતા. ખ્યાલ આવી ગયો? કોઈ એવું રૂપ નહીં, રંગ નહીં, કશું જ એવી વિશેષતા નહીં, પણ જ્ઞાનની દશા અદભુત હતી. તો એ જ્ઞાનની કિંમત છે. આ બાહ્ય કોઈ વસ્તુની કિંમતની વાત કરી નથી, પણ એ પરાક્રમપણું છે. અને એ પરાક્રમપણું આપણે બધાએ અંદરની દ્રષ્ટિએ કરીને, આત્માની વેલ્યુ કરીને અને જગતની વેલ્યુ શૂન્ય કરીને એ ખુલ્લી કરવાનું છે આપણે. પરાક્રમી એટલે વિશેષ પુરુષાર્થ. પરાક્રમી પુરુષાર્થ અને પરાક્રમની વ્યાખ્યા મેં એક જ લીટીમાં આપી છે. સામાન્ય સંજોગોમાં વિજ્ઞાનનો ઉપયોગ કરવો એનું નામ પુરુષાર્થ કહેવાય. અસામાન્ય સંજોગોમાં વિજ્ઞાનનો ઉપયોગ કરવો એને પરાક્રમ કહેવાય. હા, એટલે વિશેષ. હા, બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. આપણે પેલો વ્યૂ ચેન્જ કરી નાખજો. આપણે તમને સ્વામીજી ચેન્જ છે, બધું બરાબર છે. અહીંયા કેમ નથી આવતું? શું? જય સચ્ચિદાનંદ સ્વામીજી, તમે શરૂઆત બહુ સારી કરી. હવે મારો પ્રશ્ન એક જ છે કે જ્ઞાની પુરુષો અને મુક્ત પુરુષો મુક્તિની વાત કરે છે કે એ દ્રષ્ટિનો પ્રશ્ન છે. પુરુષાર્થી જીવ એ દ્રષ્ટિ પ્રાપ્ત કરીને પુરુષાર્થના માર્ગમાં આગળ પણ વધે છે. પણ ઘણી બધી વખતે આમ જનરલ ઓબ્ઝર્વેશન એવું જોવામાં આવે છે કે મુક્તિનો માર્ગ લોકો લોડેડ બનાવી દે છે. એની પાછળનું કારણ શું છે? ખરેખર દ્રષ્ટિનો માર્ગ હોવા છતાં મુક્તિનો માર્ગ ખરેખર મુક્તતા અનુભવ કરાવવા વાળો હોવો જોઈએ. એ છતાં બી ઘણી બધી વખતે લોકો એવું માનતા હોય છે અથવા તો દેખવામાં આવે છે કે લોકો લોડેડ હોય તો મુક્તિનો માર્ગ ખરેખર શું લોડેડ હોઈ શકે? સૌથી પહેલી વાત તો એ કે મુક્તિનો માર્ગ લોડેડ બોલ્યા ત્યારથી સમજી લેવાનું સંપ્રદાય. તમે લોકો જેટલા પ્રેશરમાં રહો એટલા વધારે સરેન્ડર થાવ. ના સમજાયું? સમજી ગયા. તમે જેટલા કન્ફ્યુઝ રહો, તમે જેટલા ડિપેન્ડન્ટ રહો, તમે જેટલા ક્રિયાકાંડી બનાવો અને તમે કરી ના શકો, એટલે તમારે મેઇન વ્યક્તિ પાસે જવું પડે. એના માટે કેમ આમ કરો છો? ના, મારો પ્રશ્ન એ સંપ્રદાયથી પણ એક ઉપરનો છે. ના, હું તમને એટલે હું સંપ્રદાયનું નામ તો બોલ્યું જ નથી ને, કોઈ એકે નામ બોલ્યું નથી. ના, એટલે હું તમને પ્રિન્સિપલ મેં સમજાયું કે આજે હું તમને એમ કહી દઉં, દાખલો આપું છું. આજે હું તમને એમ કહી દઉં કે તમારે આ વિજ્ઞાન છે, રોજ 5 કલાક તો ઓછામાં ઓછું તમને જાગૃતિમાં રહેવું જોઈએ. હવે શું થઈ જાય પછી? ઓકે, જ્યાં કરવા નથી રહેતું તમને તો લોડ રહે. પછી કે સ્વામીજી કૃપા, તમારી કૃપા વરસાવજો, આશીર્વાદ આપજો. હજુ અમને રહેતું નથી, હજુ અમને રહેતું નથી, હજુ અમને રહેતું નથી. સમજાય છે? મેં લોડર બનાયા તમને. બરાબર છે.
મેં શું કીધું કે 1% થી માંડીને 100% સુધીના માર્ગને માર્ગ કહેવાય. તમે કયા લેવલે છે એ ગભરાવાની જરૂર નથી. માર્ગ સાચો છે, પુરુષાર્થ કરી રહ્યા છો, આટલું ઇનફ છે. 1% હોય, 2% હોય કે 99% હોય. લોડેડ નથી બનાવવું અને ડિપ્રેસ નથી કરવા, એનકરેજ કરવા છે. શું કરવા છે? જ્યાં હોય ત્યાંથી આગળ જાઓ. કેટલું બાકી છે ક્યારે જોશો નહીં. હું વારંવાર કહું છું, કેટલું બાકી છે ના જોશો. હું સાચા માર્ગે છું અને ચાલી રહ્યો છું. ધેટ્સ ઇટ. પછી કેટલું અંતર બાકી છે જાણવાની જરૂર નથી. સાચો માર્ગ છે ને ચાલી રહ્યા છે તો એન્ડ તો આવવાનો જ છે. એ આપણી ચોઈસ નો પ્રશ્ન નથી, એની મેતે આવવાનો છે. એટલે લોડેડ બનાવવાનું કારણ શું છે કે સામાન્ય માણસો હંમેશા, જો કોઈ પણ વસ્તુને જો લોડેડ બનાવો ને એટલે માણસ પ્રેશરમાં આવી ગયા. શું આવી ગયા છે? અને પછી એને એમ લાગે કે મારે આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું. એટલે પછી જે કરવાની ચિંતામાં પડી જાય છે એને કારણે જે સહજતા છે, જે છૂટાપણું છે, જે મુક્તતાની અનુભૂતિ કરવી છે એ તો આવવાની જ નથી. કારણ કે શેમાં પડી ગયો? ક્રિયામાં. બરાબર છે. આજે હું તમને કહું કે ભાઈ જો તમારે મોક્ષ માર્ગે આગળ વધવું હોય તો રોજ સવાર સાંજ તમારે આરતી કરવી પડશે. હવે શું થઈ જાય? તમે લોડમાં આવી ગયા કે નહીં? હવે તમને જે દિશા ના થઈ, હવે આજ થઈ નથી, આજે થઈ નથી, આજ થઈ નથી. પછી ચિંતા થાય, બીજે થાય કે ભાઈ આજે નથી થઈ. પછી 4 જણને કે મારાથી તો આરતી થતી નથી, મારો બહુ ભાવ છે. એટલે તમે આખા છૂટા રહેવાની જગ્યાએ ક્રિયાકાંડમાં ફસાઈ ગયા. હવે સાહેબ મારો પ્રશ્ન છે ને, આપે જે કહ્યું એનાથી બી એક હું આગળ પૂછવા માંગુ છું કે પુરુષાર્થી જીવો કે જેને આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ છે, પોતે દ્રષ્ટિના ઉપયોગમાં રહેવાના નિરંતર પ્રયત્નમાં છે, દ્રષ્ટિના ઉપયોગમાં છે, તે છતાં પણ જ્યારે એને લોડ લાગતો હોય તો શું સમજવું? લોડ લાગતો હોય તો જાણવું કે હજુ એની દ્રષ્ટિમાં દેહાદ્યાસ કોણે કહેવાય એ યથાર્થ રીતે સમજી શક્યો નથી. લોડ શબ્દ દેહ સાથે જોડાયો છે, દેહની અવસ્થા સાથે જોડાયો છે, એ દેહાધ્યાસ સાથે જોડાયો છે. એ ક્યારેય દ્રષ્ટિ સાથે જોડાયેલો ના હોય. લોડ શબ્દ બરાબર છે. મારે કંઈક કરવાનું, મારે કંઈક કરવાનું, મારે કંઈક સુધારવાનું, મારે કંઈક બદલવાનું, આ બધી જ વસ્તુ લોડ જ છે. સાચી વાત છે. અને આ લોડને કારણે તો સહજ દશા ખુલ્લી થતી જ નથી. 1% થતી નથી. કારણ કે કરવાનું બોજો આવે એટલે પછી સહજ તમે કઈ કરી શકો એમ કહો મને. સાચી વાત છે. જે વસ્તુ થઈ રહી છે, શ્વાસ તમે લેતા નથી, લેવાઈ રહ્યો છે. પાણી પીતા નથી, પીવાઈ રહ્યું છે. તમે ખાતા નથી, ખવાઈ રહ્યું છે. જીવતા નથી, જીવાઈ રહ્યું છે. આ બધી વસ્તુ બહુ નેચરલ ચાલે છે. એમાં મારે કરવાનું શું? તો કે જોવાનું છે. પણ તમને જો હું કરવાનું મૂકી દઉં, લોડેડ થઈ ગયું. એટલે જોવામાંથી કરવામાં ગયો એટલે લોડ ચાલુ થઈ ગયો. બસ બસ બસ. ઓકે. આપતા સૂત્રમાં દાદા ભગવાનનું પહેલું સૂત્ર છે, તારે મોક્ષે જવું હોય તો કંઈ જ કરવાની જરૂર નથી. ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા પુરુષાર્થ રૂપે. અને તારે સંસારમાં ભટકવું હોય તો બધું જ કરવાની જરૂર છે. ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા કરતા ભાવે. બરાબર છે. સમજી ગયા? પરફેક્ટ. પછી તો એનાથી શું થાય? મુખે જો કઈ કરવાનું નથી એટલે અકર્તા ભાવ. ક્રિયા નથી કરવાની એવું નહીં, કરતા ભાવ ના હોય. જો અકર્તા ભાવ હોય તો તારે કઈ કરવાનું નથી. બસ ભલે મન વચન કયા કરે, એ તો કુદરતી રચના છે. અને તારે સંસારમાં ભટકવું હોય એટલે કે પાપ પુણ્યની વાત તારે હોય, આ સંસારના સુખ સાહેબી વૈભવ અને 5 ઇન્દ્રિયના વિષયો ભોગવવાના હોય, તો તારે જે કઈ કરે છે એમાં કરતા ભાવ ઉમેરી દેવાનું, ટૂંકમાં કરતા ભાવે કરવાનું. બસ તો પાપ અને પુણ્ય બંધાયા કરશે. એનો લોડ બી રહેશે. સારું થશે તો આનંદ બી થશે, અને ખરાબ થશે તો શોક પણ થશે, બે થશે. પણ તમે રિલેટિવ સત્યની બહાર ક્યારેય નીકળી શકશો નહીં. ને આપણે અનુભવ કરવો છે સનાતન સત્યનો, કેમનો મેળ પડશે? નો મેળ આવે.
હવે બીજી એક પ્રશ્ન સાહેબ, નાનો પ્રશ્ન ફટાફટ પૂરો કરી દઉં. જે પ્રમાણે આપે આ વિજ્ઞાનને જે લેન્થ અને ડેપ્થ છે એને તમે ખાસું એવું કમ્પ્રેસ કરી અને પ્રિન્સિપલી મૂક્યું છે, પણ જ્યારે અનુભવ કરીએ છીએ તો ખ્યાલ આવે છે ખરેખર વિજ્ઞાનની લેન્થ અને ડેપ્થ વધારે છે, બરાબર છે. હવે એ જે લેન્થ અને ડેપ્થ રહી એ જો આપણે બુદ્ધિથી સમજવા જઈએ તો ફરીથી પાછો આ જ પ્રશ્ન આવીને ઉભો રહે છે, ફરીથી લોડ. પણ પાછો જો સમજ કરીએ તો પાછો અનુભવના માર્ગે આગળ વધાય છે. તો એના વિશે થોડું કહો અને મારો પ્રશ્ન એમ પૂરો કરું છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પહેલી વસ્તુ એ છે કે શબ્દનું માધ્યમ તમને સમજાવવા પૂરતું જ છે. તમારે શબ્દને દ્વારા અનુભૂતિ તરફ જવાનું છે, શબ્દને વળગી રહેવાનું નથી, એના મર્મ સુધી પહોંચવા પ્રયત્ન કરવાનું છે. ને તે અનુભવની વાત છે, બિયોન્ડ વર્ડ છે. મારે તમને સમજાવવા માટે તમારે પૂછવા માટે શબ્દનો ઉપયોગ કરવો પડે, મારે જવાબ આપવા માટે શબ્દનો ઉપયોગ કરવો પડે, પણ પુરુષાર્થ વખતે તમારે શબ્દથી બિયોન્ડ જવાનું છે. ને બિયોન્ડ જશો તો તમને ખબર પડશે કે અનુભૂતિની પ્રક્રિયા શું છે. પણ આપણે શબ્દોની માયાજાળમાંથી બહાર નીકળતા નથી, અને માટે શબ્દ એક માધ્યમ છે, મેસેજ આપવાનું માધ્યમ છે, ઇમ્પોર્ટન્ટ મેસેજ છે, વર્ડ નથી. આજે હું તમને એમ કહું કે તમે સુરેશભાઈ, તો સુરેશભાઈ તો શબ્દ છે, પણ સુરેશભાઈ એટલે શું? તો કે સુરેશભાઈ આટલું ભણેલા છે, એ પોતે પ્રોફેસર છે, અહીંયા રહે છે, આટલું એમનું સ્ટેટસ છે, આ એમનું રિસર્ચ, એમનો સબ્જેક્ટ છે, આ એમનો પરિવાર છે. ધેટ ઇઝ ટુ બી કોલ્ડ એઝ સુરેશભાઈ. સુરેશભાઈ ઇઝ નોટ ઓનલી ધ વર્ડ, પણ એક્સપ્લેન કરવાનું માધ્યમ, આઈડેન્ટિફિકેશનનું માધ્યમ વર્ડ છે. પણ વર્ડથી બિયોન્ડ જે છે એ તમારી દર્શનની વાત છે, એમાં શબ્દ આવતા નથી. એવી રીતે આપણે જે વાત કરવા માંગીએ છીએ બિયોન્ડ વર્ડ છે, પણ પ્રશ્ન પૂછવો અને જવાબ આપવું એ બંને માધ્યમ છે, જેના કારણે તમારે આ જ શબ્દોના માધ્યમથી તમારે બિયોન્ડ વર્ડ જવાનું છે, જેને આપણે અનુભૂતિ કહીએ છીએ. બહુ સરસ સાહેબ, બહુ સરસ. જેમ અનુભવ શબ્દાતીત છે એ રીતના જ પોતે જ કરવાનું છે, પછી ક્યાં વાત રહી સાહેબ. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુ, કોટી કોટી વંદન. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. આપણે કાલે હિન્દી સત્સંગમાં વાત થઈ હતી કે પ્યોર સોલ સિદ્ધ ક્ષેત્રમાં છે, એવું આપણે મહાત્માના પ્રશ્નમાં જવાબ આપ્યો હતો. તો મને એવો પ્રશ્ન ઉભો થયો કે તત્વ તરીકે એ સર્વવ્યાપક છે, અવસ્થામાં જયારે એ અવસ્થા ઉભી કરે છે ત્યારે તે એમ તો શુદ્ધ જ ગણાય ને? આત્મા અશુદ્ધ થાય નહીં એટલું પેલા ધ્યાન રાખો. આત્મા નિગોદમાં અશુદ્ધ નથી, સંસારમાં અશુદ્ધ નથી, ચારે ગતિમાં અને સિદ્ધ ક્ષેત્રમાં અશુદ્ધ નથી. આત્મા અશુદ્ધ નથી, આત્મા આવરાયેલો છે. હા, એ બરાબર છે. કારણ કે મને અનુભવ થતો નથી, મારી પાસે અજ્ઞાનનું આવરણ છે, મારી પાસે રોંગ બિલીફનું આવરણ છે. એટલે સૂર્યનારાયણ તો બપોરે 12 વાગે પ્રકાશિત જ છે, પણ ગાઢ વાદળા હોવાથી આપણને રાતના 12 વાગે જેવું લાગે છે. એ સૂર્યનારાયણને કારણે નહીં, વાદળાને કારણે લાગે છે. બરાબર છે. ના સમજાયું? ના, બરાબર છે સ્વામીજી, મને સમજાયું. એમ આત્માનો પ્રકાશ તો એક સમય માટે વધ ઘટ થતો નથી, પણ અજ્ઞાનના ગાઢ આવરણ હોવાથી એ પ્રકાશ વ્યક્ત થતો નથી. તો એનું હોવાપણું છે તે સર્વવ્યાપક તત્વ તરીકે પણ આપણે સમજી શકીએ ને સ્વામીજી? એનું હોવાપણું છે માટે તો જ્ઞાન દર્શન શબ્દ વપરાય છે. જળમાં જ્ઞાન દર્શન શબ્દ હોય નહીં, બુદ્ધિ શબ્દ હોય નહીં, જળમાં ઉપયોગ શબ્દ હોય નહીં. આ બધું ચેતન છે તો છે. હા, બસ ચેતન છે જ તે, મારું એવું માનવું છે સ્વામીજી. એટલે જળ તત્વમાં જ્ઞાન ના હોય, ઉપયોગ ના હોય, અનુભૂતિ ના હોય, ચૈતન્યતા ના હોય. ખ્યાલ આવ્યો? એટલે અજ્ઞાન છે એ જ જ્ઞાનનો જ ભાગ છે. શું કીધું? જ્ઞાનનો જ ભાગ. અજ્ઞાન આત્મા ના હોય તો અજ્ઞાન ક્યાંથી હોય? જળને અજ્ઞાન હોય? જળને અજ્ઞાન હોય?
એની ઉર્જાથી જ તે અજ્ઞાન ઊભું થયું ને. એની ઉર્જાથી જ ઊભું થયું છે ને આપણે એને રોંગ બિલીફ થી ઊભું થયું, રોંગ બિલીફ થી, રોંગ બિલીફ થી ઊભું થયું છે. એમાં રોંગ બિલીફ માં એની ઉર્જાનો જ ઉપયોગ થયો છે. તો બીજી કઈ તારે અજ્ઞાન એ શક્તિ તો એક જ છે, એક જ છે, એક જ છે. બરાબર, બિલીફ જુદી છે, બિલીફ જુદી છે. બરાબર છે. કુંવારા હતા ત્યારે આપણે આપણી જાતનો એકલાનો અનુભવ કરતા હતા. હવે આપણે પૈણ્યા એટલે આપણી જાતનો અનુભવ કરવાનો અને પત્નીનો અનુભવ કરવો પડશે. એના સુખ દુઃખને ધ્યાન રાખવું પડશે. છોકરા આવે એટલે પતિ પત્ની ને છોકરા એનું એ ધ્યાન આપવું પડે. ના સમજાયું? હા, સમજાયું. આવી રીતે બધી બિલીફોથી માયા ફસાઈ જાય છે. રોંગ બિલીફો ઊભી થઈ એટલે આવડાઈ ગયું. હવે આ બધું કરીએ છે કે એમ તો કે સુખ માટે, પણ પછી શું થાય છે? પછી ફસાઈ જઈએ છે. એટલે તે ફસાઈ ગયા એટલે તે પછી તમારે અનુભવી આત્મજ્ઞાની પુરુષોની અમે ભાવ કર્યો હોય ગયા જન્મમાં, એટલે તમે પછી અમે માર ખાઈને તમારી કરુણાથી અમે મળ્યા. માર ખાઈને જ ભાવ થાય, નહીં તો કોઈને આ દુનિયામાં ભાવ થાય એવા છે જ નહીં. આ તો માર ખાધા વગર નો થાય. આટલો ધર્મ કરું છું, તપ જપ કરું છું, પૂજા પાઠ આરતી બધું કરું છું, છતાંય આત્માનો અનુભવ આટલી માળા ગણું છું, આટલી ભક્તિ કરું છું, આટલી યાત્રા કરું છું, કેમ આત્માનો અનુભવ થતો? પછી ખબર પડે છે કે રસ્તો જુદો હોવો જોઈએ. બરાબર છે, ક્યાંક જુદો રસ્તો છે એ તો ખબર નથી. માટે હે પરમાત્મા, મને એવો રસ્તો બતાવો કે જે ખરેખર મુક્તિના માર્ગનો હોય, એને લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાય, એટલે આ અનુભવી જ્ઞાની પુરુષ પ્રાપ્ત થાય અને એની પાસેથી આપણને માર્ગ પ્રાપ્ત થાય. હા સ્વામીજી. હા સ્વામીજી. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુ. કિશોરભાઈ, કિશોરભાઈ, અવાજ નથી આવતો. નહીં. જય સચ્ચિદાનંદ. બોલો બોલો બોલો. સ્વામીજી, હમણાં સુરેશભાઈએ સવાલ પૂછેલો લોડેડ થઈ જવા વિશે, તો મારે આપને એક પૂછવું છે કે આ જ્ઞાનને લીધે એકદમ નિરાકુરતા રહી છે ને એટલો આનંદ રહી છે, પણ એ છતાં પણ કોન્સ્ટન્ટ ચીજ પેલામાં રહી છે આ જ્ઞાનમાં, એટલે કોન્સ્ટન્ટ રહેવાથી કોઈક વાર એવું લાગે લોડેડ થઈ ગયું. તો આમ એવું લાગે છે કે આખી સાધના મનમાં જ ચાલી રહી છે, અંદર માઇન્ડમાં ચાલી રહી છે, કે તો લોડેડ એટલે 4-5 કલાક જાય પછી એમ લાગે લોડેડ થયું છે. એટલે એમાંથી જ્ઞાનમાંથી નીકળવા જ નથી માંગતી વ્યક્તિ. એના જેવું છે. જ્ઞાનમાં એટલી નિરાકુરતા શાંતિ લાગે, પણ લોડેડ થાય છે. લોડેડ નહીં થાય એના માટે શું કરવું? આ એટલે કીધું ને કે એને જ જ્ઞાની પુરુષોએ મોહ કીધો. મોહ. શેનો મોહ? સંસારનો. બીજો કયો મોહ હોય? મોહ એટલે કે વેલ્યુ ઓફ ધ વર્લ્ડ એને મોહ કહેવાય. વેલ્યુ ઓફ ધ સોલ એને નિર્મોહ કહેવાય. પછી વર્લ્ડમાં બધું જ આવી ગયું, એ ટુ ઝેડ આવી ગયું. એ ટુ ઝેડ વસ્તુ આવી ગઈ, એ ટુ ઝેડ એંગલ આવી ગયા. એંગલ ખ્યાલ આવી ગયો? નહીં, પણ વર્લ્ડ માટે મોહ છે નહીં એવો. આ લોડેડ થઈ છે કારણ કે આ ચીત એક જગ્યાએ ચીટકી રહી છે આ જ્ઞાન ઉપર એક સરખું. એવું નહીં. એવું છે કે આપણે સમજણમાં સંસારની વેલ્યુ ભલે સમજણમાં બુદ્ધિએ કરીને 0 થઈ ગઈ હોય અથવા તો ડી વેલ્યુ થઈ ગયું હોય, એ આપણે માનવા તૈયાર છીએ. એમાં હું ક્વેશ્ચન માર્ક નથી કરતો. પણ પ્રશ્ન અહીંયા આગળ ખાલી તમારી બૌદ્ધિક સમજણનો નથી, ઉપયોગનો છે. નહીં, ઉપયોગ કરવાને લીધે લોડેડ થાય છે. ના, એટલે તમે વિજ્ઞાનનો ઉપયોગ કરો છો ત્યારે તો મુક્તતાની અનુભૂતિ થાય છે, પણ જ્યારે વિજ્ઞાનનો ઉપયોગ કરવાનું ચૂકી ગયા, તમે કીધું કે 4 કલાક પછી કે 5 કલાક પછી કે 2 કલાક પછી વોટેવર જે હોય, એ ચૂકી જવાનું કારણ મોહ છે. હા, એ મોહ છે, એ બરાબર. નહીં, એને બહાર નીકળવાનું મન કેમ થયું એમ પૂછું છું. પ્રકૃતિ જે કરવું એ કરે. આપણે હું તો દ્રષ્ટિની વાત કરું છું. દ્રષ્ટિને કેમ બહાર નીકળવાનું મન થયું? દ્રષ્ટિ તો કુદરતી રચના નથી. મન વચન કાયા અને તેની અવસ્થા કુદરતી રચના છે, તો એને જે કરવું એ કરે. આપણે ક્યાં ના પડી છે? પણ તમે દ્રષ્ટિ કરીને કેમ એમાં એન્ટર થઈ ગયા?
સમજાયું કે નહીં? નહીં સ્વામીજી, એટલે હું જુદું કહેવા માંગુ છું. હું આ જ્ઞાન એક સરખું રહી છે ને માઇન્ડમાં, તો આમ એક સરખું રહી એટલે જ્ઞાનમાં રહેવાય છે 4-4, 5-5 કલાક ને પછી લોડેડ લાગે છે. એક સરખું રહી છે એટલે આમાં શું થાય છે કે માણસને જે જાગૃતિ રહે છે ને એ જાગૃતિમાંથી બહાર નીકળે છે ને ત્યારે એ રિલેક્સેશન નો અનુભવ થાય છે ને એનું નામ મોહ કહેવાય. અચ્છા અચ્છા. સારી પરિસ્થિતિમાંથી બહાર નીકળીને તમને રિલેક્સ લાગે એનો મતલબ શું થઈ ગયો? યુ લાઈક ઇટ ધ સિચ્યુએશન. બરાબર છે, બરાબર. અને મોહ કહેવાય. આ સૂક્ષ્મ વાતો છે પણ સમજવી પડશે આપણે. મેં 1 કલાક સામાયિક કર્યું, મને બહુ આનંદ થઈ ગયો, પણ સામાયિક જેવું સામાયિક પતી ગયું, લાગ્યું હા આઈ એમ રિલેક્સ. સો યુ હેવ ઇન્ટરેસ્ટ ઇન રિલેક્સેશન, નોટ ઇન સામાયિક. That is to be called a મોહ. મને બહાર નીકળવું ના ગમવું જોઈએ તો તમે જાગૃત છો. નીકળવું પડે ઇટ્સ ઓકે, પણ ના નીકળવું પડે એ આપણો નિશ્ચય હોવો જોઈએ. કારણ કે અહીંયા આગળ પુરુષાર્થનો પ્રશ્ન છે, પ્રતિષ્ઠિત આત્માનો પ્રશ્ન છે. આપણે પ્રકૃતિની વાત કરતા જ નથી. પ્રકૃતિને શું કરવું જોઈએ મન વચન કાયાને એમાં આપણે પડવા નથી માંગતા. પણ મારી દ્રષ્ટિમાં મને કેમ બહાર નીકળવાનું મન થયું એને મોહ કહેવાય. મને કેમ બહાર જાગૃતિમાંથી બહાર નીકળ્યા પછી રિલેક્સ કેમ લાગ્યું? તો કે હજુ મને ઇન્ટરેસ્ટ છે. બરાબર છે. હું આત્મામાં જઉં તારે મને રિલેક્સ રાખવું જોઈએ. હું પોતે શુદ્ધ જ્ઞાન સમારું તારે મને રિલેક્સ રાખવું જોઈએ. અને જેવો બહાર નીકળું તે મને તરત લાગવું જોઈએ કે ઓહો આ તો માયાની જાળ થઈ ગઈ, પાછી ફસાયો એવું લાગવું જોઈએ. એટલે કમ બેક આવવાનું મન થાય. એની જગ્યાએ તમે તો બહાર રિલેક્સ થઈ ગયા. નહીં, એ અંદર આવવાનું જ મન થાય છે. કારણ કે આ જ્ઞાનમાં એટલી બધી શાંતિ થઈ જાય, સંસારની કોઈ વિટંબણાઓ અડકતી નથી, એટલે આ જ્ઞાનમાં રહેવાનું જ મન થાય છે. જ્ઞાન છોડવાનું મન નથી થતું. એટલે મેં તમને જે 2-3 એક્ઝામ્પલ આપ્યા છે એનાથી તમારે સમજી લેવાનું કે આપણી પ્રકૃતિમાં અંદર ખાને શું વર્તે છે એ પ્રમાણે આપણો આન્સર ખોળી લેવાનો. અચ્છા અચ્છા, બરાબર. કારણ કે વસ્તુ સિમ્પલ જ છે. જાગૃતિ ઓછી વધતી રહે એનો આપણને પ્રશ્ન નથી કરતા. જાગૃતિ ચૂકાઈ જાય એનો પણ વાંધો નથી. આપણે કારણ ખોળવું છે. એટલે કેમ જાગૃતિ જતી રહી એનું કારણ ખોળવું છે. કારણ કે આપણે જાગૃતિમાં રહેવું છે. બરાબર. અને આપણે વ્યક્તિગત ખોળવું પડશે. બધાની જાગૃતિના કારણો સરખા હોઈ શકે, જાગૃતિ ચુકાવવાના કારણો સરખા હોઈ શકે નહીં. બરાબર છે. સમજાયું? હા, બરાબર છે. એટલે આપણે આપણું ખોલી લેવાનું કે ભાઈ મને મારી જાગૃતિ જે મને આનંદ થાય છે એમાંથી બહાર નીકળવા વખતે શું કારણ બને છે મને બહાર નીકળવું પડે છે? કઈક તો રીઝન હોવું જોઈએ ને. નહીં, હવે એવું થાય છે એમાંથી નીકળવું નથી એમ થાય છે. કારણ કે એમાં જે નીકળવું નથી એવું તમને થાય છે એ વસ્તુ સારી છે અને પોઝિટિવ છે, પણ નીકળી જવાય છે એનું કારણ ખોલી લેવાનું બસ. બરાબર છે. એ કારણ તમને પછી જવાબ આપશે. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. યસ, હવે કોણ છે નેક્સ્ટ? હેમાબેન. કિશોરભાઈ આવ્યા હતા પણ પાછા નીકળી ગયા. હેમાબેન. જય સચ્ચિદાનંદ. અત્યારનું ડિસ્કશન બહુ સરસ ઇમ્પોર્ટન્ટ હતું. સૂક્ષ્મ લેવલની જાગૃતિ માટેનું આપણે ઘણું કહ્યું, પણ એમાં જે લોડેડ જે લાગે ટુ માય અન્ડરસ્ટેન્ડિંગ કેમ લાગે, કારણ કે તમે બહારનો પ્રકૃતિના ભાગમાં જે આત્માનું સુખ જે જાણવા માંગો છો, કારણ કે નેગેટિવ સંજોગોમાં અંદરની જાગૃતિ જે છૂટા પડવાની છે એ થઈ શકતી ના હોય, પણ કે બહાર કેમ સુખ લાગતું નથી? તો બહાર તો સુખ છે જ નહીં, પણ સેપરેશન જેવું થાય એવું મુક્ત થાય એટલે હળવાશ અનુભવાય. ભલે બહાર નેગેટિવ સંજોગો એની અસર હોય તમને રહેવાની માઇન્ડ, બોડી ને સ્પીચ પર, કારણ કે મન વચન કાય એ નિકાલ તો થવાના છે. મારા સમજણ પ્રમાણે સ્વામીજી પછી તમે સમજાવજો. તો નિકાલ થવાના એમાં તમે કોઈ પણ કાર્ય કરો એમાં તમારું એક ચિત્ત જો જોઈએ, રાઈટ? કોઈ પણ કાર્ય હોય તો એમાં તમે આખો બહારનો પ્રોસેસ સંલગ્ન હોય, આત્મા સેપરેટ જ છે, એની જાગૃતિ ખાલી અલર્ટનેસ કે હું શુદ્ધાત્મા છું એના થઈ રહ્યું છે. હવે એ પ્રોસેસ જે થઈ રહ્યો છે એમાં જો તમે ઇન્વોલ્વ થાય તો તેની અસર થાય તો તરત તમે છૂટા પડી શકો એમ છો.
કારણ કે અસરોથી મુક્ત થવા માટે તમને ખ્યાલ આવી જાય, કાં તો સુખ વર્તાતું હોય અને એલર્ટ થાય તો કે ખરેખર મારું સુખ નથી, ટેમ્પરરી છે. પછી એવું તમે સહેજ આના પર મને પ્રકાશ પાડો, પછી હું બીજું પૂછું. હા, એટલે આમાં થાય છે શું કે જે મન વચન કાયા છે ને એમાં હું બહુ ક્લિયર કહું છું, એને તમારે ટચ કરવાનું નથી, ઇન્વોલ્વ થવાનું નથી, ફેરવવાનું નથી, બદલવાનું નથી. કારણ કે આ તો અનાધિકાળથી કર્યું છે આપણે, જે નથી એના મને તો મહેનત કરી છે. હવે માત્ર છૂટા રહેવાનું છે, અને છૂટા રહેવાનો સિમ્પલ રસ્તો મન વચન કાયા ની અવસ્થા માત્ર કુદરતી રચના છે, અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી પૂરી સૃષ્ટિ એ પણ કુદરતી રચના છે. પછી કોઈ વિકલ્પ જ ના રહ્યો ને. કુદરતી રચના એટલે આપણું કશું હતું નહીં, છે નહીં અને રહેવાનું નથી. અને એ વાત છે ને શબ્દોમાં ઘણી વાર રહે છે, એટલે હું સમજુ છું. કારણ કે લોડ કેમ લાગે, કારણ કે દેહાધ્યાસ અંદર સૂક્ષ્મ લેવલ પર બહુ છે, સ્ટ્રોંગ અને હોય જ છે, કારણ કે અનંતા જન્મો નહીં જ છે. પણ પોતે એનાથી મુક્ત રહે કે ભલે ને રહેતું, પણ હું તો મુક્ત છું, આત્માને પ્રકૃતિને કશું લાગતું વળગતું નથી. બે સેપરેટ છે અને ટોટલી સેપરેટ છે. ત્યાં પોતે રહેવાનું, કારણ કે બહાર પ્રકૃતિમાં ચેન્જ કરવા ફરે છે, ત્યારે જ લોડ લાગવો જોઈએ, એવી મારી અન્ડરસ્ટેન્ડિંગ છે. તમે શું કહો? એટલે તો મેં કીધું કે જેવા તમે આત્મ જાગૃતિમાંથી અથવા તો જ્ઞાન દર્શનની પરિણતિમાંથી, શુદ્ધ જ્ઞાન દર્શનની પરિણતિમાંથી બહાર નીકળ્યા પછી રિલેક્સેશન અનુભવો છો, ઇટ મીન્સ તમને મોહ છે. એ બહુ સરસ તમે કહ્યું. યસ. અને ખરેખર તો આપણને બહાર આવવાનું થાય ને ત્યારે આપણને એમ થતું કે ક્યાં માયા જાળમાં ફસાય એવું લાગવું જોઈએ. જાગૃતિની વાત, હું ક્રિયાની વાત નથી કરતો. આપણને કમ બેક જવાનું મન થાય, એની જગ્યાએ અમાર રિલેક્સેશન લાગે તો પછી તમે કાચા પડી ગયા. અત્યારે મહાત્માઓ બધા પ્રોગ્રેશનમાં છે, તમારું લેવલ આખું સ્વામીજી જુદું છે, કારણ કે અનાદિજાનંદનો અભ્યાસ હોય ને, તે જે સુખની માન્યતા હોય ને તે સહેજ મળે ને તે ચાખવા જીવ બેસી જાય છે. ત્યાં રિલેક્સેશન અને મોહ ફરી વળે છે. ઇટ ઇઝ ધ ફેક્ટ. હું તો મારો અનુભવ કહું છું. એનાથી પાછું મુક્ત થવું પડે કે આ મુક્ત છું, કારણ કે પાછળ જન્મમાં જે ચાર્જ કરેલું, જેમાં સુખ માનેલું, સુખની માન્યતા, તે તમને અત્યારે દેખાતી હોય, પણ અત્યારે જ્ઞાન છે તમારી પાસે, તો એ જ તમે એને ભાગાકાર કરો છો, ત્યારે તમને ગમતું નથી. ત્યાં આખું અડિટ ટપ ઉભું થઈ જાય છે, કારણ કે જે તમે માન્યું તું તે હવે અત્યારે તમારે બાદબાકી કરવી પડે છે, કે ખરેખર આમાં નથી. એની સામે તમારે ફાઇટ કરવું પડે છે, અને એને માટે તમારે હેન્ડલિંગ મારવું પડે છે, જે દરેક અવસ્થામાં. કારણ કે શરૂઆતમાં બિગિનિંગમાં તમારે આ બાજુ સ્થિર થવા માટે આનું મૂકવું જ પડે છે કોન્સ્ટન્ટ, અને એ જાગૃતિ કોન્સ્ટન્ટ માગે છે. અને સુખ લાગે છે, ફેક્ટ. મોંમાં ફસાઈ જાય છે, એ પણ ફેક્ટ, કારણ કે ત્યાં અજ્ઞાન આખું ફરી વળે છે, શાંતિ વળે બહારની સંજોગોની, એટલે જ્ઞાન ફરી વળે કે જ્ઞાનમાં છે પણ નથી હોતું. એમાંથી ત્યારે મુક્ત થવું પડે છે આખું. અને નેગેટિવ સંજોગોમાં એક બીજું છે, દાદા ભગવાનનું સેન્ટેન્સ છે કે આત્માનું ઐશ્વર્ય બહારના નેગેટિવ સંજોગોમાં અને નિશ્ચયનું ગુરુતમ પદ, એ સમજાવો. આમાં આવી જ જાય છે, પણ આપ સમજાવી શકો. કારણ કે આત્માનું ગુરુતમ પદ એ નહીં રહે તો તમને વેલ્યુ કઈ રીતે સમજાશે? એમાં તમે કઈ રીતે તમે એટેચ થઈ શકશો? અને વ્યવહારમાં તો લઘુત્તમ પણ છે. વ્યવહારમાં લઘુત્તમ નો મતલબ એ આ ગુરુ લઘુ બંને દ્રષ્ટિનો વિષય છે. પેલાને ભાગાકાર કરવા માટે અમે ગુરુત્તમ બોલીએ છીએ, બાકી તો સમમાં રહેવાનું છે. પણ પ્રકૃતિની વેલ્યુ 0 કરવાની છે અને આત્માની વેલ્યુ હીરો કરવાની છે, માટે ત્યાં ગુરુત્તમ છે. અહીંયા લઘુત્તમ શબ્દ વપરાયો છે. લઘુત્તમ નો મતલબ નાનું નહીં, લઘુત્તમ નો મતલબ વેલ્યુ નહીં. જેનું સર્જન અને વિસર્જન થાય છે એની વેલ્યુ 0, એટલે કે હિસાબ. આવ્યું તો હિસાબ અને ગયું તો હિસાબ, જન્મ્યા તો હિસાબ, મર્યા તો હિસાબ. પણ આત્મા તો જન્મતો નથી, મરતો નથી, આવતો નથી, જતો નથી, માટે એ શાશ્વત છે. એટલે એની વેલ્યુ હોય એટલે ગુરુતમ કીધું. હું શાશ્વત છું, હું ચેતન છું, હું અવિનાશી છું, હું અનંત શક્તિ વાળો છું. બાકી બધું તો કુદરતી રચના છે, અને કુદરતી રચનામાં મારું કઈ છે નહીં. મારે કશું કરવાનું. એક ભાઈ કે આપણે આટલી બધી ધાર્મિક ક્રિયાઓ કરીએ છીએ, સામાજિક ક્રિયાઓ કરીએ છીએ, ઘરની જવાબદારી ઉપાડીએ છીએ, નોકરી ધંધા પ્રોફેશન બધું કરીએ છીએ, તો પછી આ બધી ક્રિયાઓ જે છે એ બધી ક્રિયાઓ બધી આપણી પુરુષાર્થમાં ના કહેવાય? મેં કીધું
હવા પાણી ખોરાક કુદરતના છે ને પંચ મહાભૂતોનું શરીરના પંચ મહાભૂત પણ કુદરતના છે. હવે તમારું શું છે મને કહો. પરફેક્ટ આર્ગ્યુમેન્ટ. યસ. કઈ છે જ નહીં તમારું. આ તો મિકેનિકલ પ્રક્રિયા છે. આ તો પંખો ચાલે છે ને પંખો કે હું થાકી ગયો એના જેવું છે. માન્યતા છે, દેહાદ્યાસ છે સાહેબ. આ તો પંખો જળ છે અને આ મિશ્ર ચેતન છે કે થાકી ગયો. મશીન છે. એટલે આવી રીતે કહું છું ને, આને દેહાદ્યાસ કહેવાય. આને દેહાદ્યાસ કહેવાય. એટલે એક ભાઈએ તો મને કીધું કે સ્વામીજી તમે પંખાને તો જળ કહીએ, ગાડીને કારને જળ કહીએ, શરીરને કેમ જળ કહો છો? મેં કહું જેને બાળી નાખાય એ જળ કહેવાય, ચેતન બળે નહીં. અને મિશ્ર ચેતન ના બળે, જળ જ ખાલી બળે. ચેતને ના બળે અને મિશ્ર ચેતને ના બળે, ખાલી જળ જ બળે. એટલે એને વાત બેઠી પછી, કારણ કે ઘણી વખત શું થાય કે એટલા માટે જ્ઞાનીઓએ કીધું કે આ શરીર એ કુદરતનું ઉત્કૃષ્ટ પ્રકારનું એક રૂપ છે કે જેની અંદર આત્મા નિવાસ કરે છે અને પ્રતિષ્ઠિત આત્મા ઉત્કૃષ્ટ પ્રકારની જાગૃતિ સાથે રહી શકે છે. એવું જો બોડી હોય આખા જગતમાં તો માત્ર હ્યુમન બોડી છે. બીજા કોઈ બોડીમાં આત્મા હોવા છતાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય, દેવલોક, નર્કલોક, પશુલોક બધામાં આત્મા છે. અનુભૂતિ માત્ર મનુષ્યમાં થાય છે. એટલે એની વેલ્યુ આ બોડી એ ટેમ્પલ કીધું છે એમને નથી કીધું, કારણ કે અંદર ગોડ છે. ખાલી રિયલાઇઝેશન ની જરૂર છે. એટલે ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા એ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્માની સુખની માન્યતા જે છે એને ઓગાળે છે આખો, કારણ કે જ્ઞાનથી એનાથી જ ઓગળે એવું છે. બીજો કોઈ રસ્તો નથી. પણ સૂક્ષ્મમાં પણ દેહાદ્યાસની અસરો હોય છે. સૂક્ષ્મ ભલે તમે જ્ઞાન મૂકો, કારણ કે હેન્ડલ મારવા પડે છે એને તમને વર્તા કે હજી પણ આ દેહાદ્યાસની અસર વર્તાય છે, તમને ખ્યાલ આવી જાય. સૂક્ષ્મ લેવલ પર બહાર દેખાય, બોલાય ખરું, પણ સ્ટીલ ધેર. હવે એનો પ્રોસેસ દેહાદ્યાસની વાત કરીએ ને તો એટલો માઇક્રોમાં માઇક્રો સબ્જેક્ટ છે કે દેહાદ્યાસમાં શ્રીમદ રાજચંદ્રજીએ આટલી ઊંચી જ્ઞાન દશા વાળા પુરુષ કે જેને હું દેહ છું એ પણ વિચારવું પડે એવી જેની દશા હતી, એમના શબ્દોમાં એ પુરુષે પણ કીધું છે જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તે પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગરના હાલ મનોરથ રૂપ જો. પછી શું કીધું? તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે સ્વરૂપ છે. હું રાજચંદ્ર છું તે ગયું નહીં. એટલે એમના લેવલની વાત છે. આપણા લેવલથી નહીં સમજવાનું, એ તો બહુ હાઈ લેવલના હતા. પણ હું રાજચંદ્ર છું એ ઝીરો ના થયું. શું ના થયું? ઝીરો ના થયું. ઝીરો. રાજચંદ્ર ભલે રાજચંદ્ર છે, પણ મારી દ્રષ્ટિમાં હું રાજચંદ્ર છું કેમ આવ્યું? મન વચન કાયા રાજચંદ્ર કે એ તો ઉદય કર્મ છે, પણ મારી દ્રષ્ટિમાં હું શુદ્ધાત્મા છું કેમ ચૂકી ગયો? હું રાજચંદ્ર છું કેમ આવ્યું? કારણ કે વેલ્યુ હાજર છે. એ દેહાદ્યાસ ને સૂક્ષ્મ દેહાદ્યાસ, એક તો દેહાદ્યાસ. એટલે એનાથી આપણે આપણા લેવલનું સમજી લેવાનું. એટલે અદ્ભુત છે. આ બધા પુરુષોની જયારે વાતો સાંભળીએ ત્યારે આપણને ખબર પડે કે દેહાદ્યાસ ખરેખર કેટલી સૂક્ષ્મ વસ્તુ છે. અને આપણે હજુ ઘણી બધી મંજિલ કાપવાની છે. આપણે આ કોઈ ચમત્કારનો માર્ગ નથી, આ કોઈ આશીર્વાદ કે કૃપાનો માર્ગ નથી. આ આત્મવિશ્વાસનો માર્ગ છે, પોતાની પ્યોરિટીનો માર્ગ છે, પોતાની ઇન્ટરેસ્ટ અને વેલ્યુનો માર્ગ છે. આ ખાલી નોલેજનો માર્ગ નથી. તમે આપણે લાસ્ટ ટાઈમે કહેલું કે તમારો ઇન્ટરેસ્ટ, તમારો નિશ્ચય, એની સાથે એન્વાયરમેન્ટ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. એન્વાયરમેન્ટ એટલે સત્સંગનું વાતાવરણ. નહીં તો પુસ્તકમાં પહેરી જશો. હું કે બધું જાણું છું, મને 5 આજ્ઞા મળે છે, સત્સાધનો બધા મળે છે, પણ રહેવાતું નથી. એન્વાયરમેન્ટ. હું એના માટે સ્થૂળ દાખલો આપું છું. ધારો કે તમને યોગાસન કરવા જોઈએ, એનું તમને જ્ઞાન છે, એનાથી ફિઝિકલ ફિટનેસ રહે છે, હેલ્થ સારી રહે છે, એ બધું તમને ખબર છે, પણ થતું નથી કે છે.
પણ જો ઘરમાં 4 જણા 2 જણા યોગા કરવાવાળા આવે ને તો આપણે કરવાનું શરૂ કરી નાખીએ બીકોઝ ઓફ એન્વાયરમેન્ટ. એવું સેમ સત્સંગનું એન્વાયરમેન્ટ, બીજું કોઈ ચમત્કાર નથી, સેમ પ્રિન્સિપલ. આ સત્સંગનું કવિરાજ ગાયું છે ને, જેમ જેમ સત્સંગનો ભીડો હશે તેમ કુસંગ હટશે, બીજો કોઈ રસ્તો જ નથી. આમ કાઢવા જઈએ તો કુસંગ જાય એવો નથી. એ ફિઝિકલ વસ્તુ નથી, એ વિઝન ની અંદર ફિટ થઈ ગયો છે. એને કાઢવા માટે એવું એન્વાયરમેન્ટ જોઈએ. એ એન્વાયરમેન્ટ આપણને એ અજ્ઞાનને નાશ કરવાના પુરુષાર્થનું બળ પૂરું પાડે છે. જી, શ્રીમદ રાજચંદ્રનું વાક્ય છે કે આત્માની જેટલી બહાર જઈશ બધે કુસંગ, જ્યાં જ્યાં દ્રષ્ટિ પડશે ત્યાં બધે કુસંગ કુસંગ કુસંગ, કારણ કે 5 ઇન્દ્રિયોના વિષયોમાં તું ક્યાંય ફસાઈ જઈશ પિંજરામાં. બરાબર એ છે. બહુ સુંદર સત્સંગ છે સ્વામીજી. જય સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હવે કિશોરભાઈ આવી ગયા છે, તમને લઈ લઈએ આપણે. આવ્યા હોય તો, નહીં તો પછી ઇન્ટરવલ પછી આપણે. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ પ્રભુ, જય સચ્ચિદાનંદ સ્વામી. મારું જે આજનું પદ હતું ને, છેલ્લી 2 વાક્યો છે જરા એ મને સમજવું હતું. હું કાઢું પેલા મારા મોબાઈલ માંથી કાઢું પ્રભુ. હા હા, મોબાઈલ માં છે એટલે મને વાંધો નહીં. એમાં શું એનલાર્જ કરીને હું જોઈ શકું ને, એટલે હા છેલ્લી 2 લીટી. હા, ક્ષીણ મોહ જિનેશ્વર એ યસ યસ, ક્ષીણ મોહ જિનેશ્વર પ્રત્યક્ષ સલુણા જ્ઞાન મોક્ષ ઉપાદાની પરમ સત્ય લક્ષણા. આ ક્ષીણ મોહ જિનેશ્વર એટલે શું છે? ક્ષીણ મોહ જિનેશ્વર એટલે જેનો મોહ ક્ષીણ થઈ ગયો છે. મોહ, ક્ષીણ મોહ જિનેશ્વર. એટલે જિનેશ્વર નો જિનેશ્વર આપણે તમને જિનેશ્વર એટલે શું? જીન માંથી જિનેશ્વર શબ્દ આવ્યો. જેને જીન એટલે શબ્દ વાપર્યો, જેને આત્માનો અનુભવ કર્યો છે, જીનેશ્વર કહેવાય. ખ્યાલ આવ્યો? એનો મોહ, એ મોહ તો ક્ષીણ ન હોય ને, તો સનાતન હોય. જીનેશ્વર ના, જેનો મોહ ક્ષીણ થઈ ગયો છે એને જીનેશ્વર કહેવાય છે. એમ ઠીક. ઓ સર, મોક્ષ થયો, રાઈટ રાઈટ, એને જીનેશ્વર કહેવાય છે. દાદા ભગવાન માટે ક્ષીણ મોહ જીનેશ્વર, આ કવિરાજ નું વચન. ક્ષીણ મોહ જીનેશ્વર આવ્યો રે, એટલે ક્ષીણ મોહ જીનેશ્વર. દાદા ભગવાન માટે એમને કવિરાજસિંહ ઉપનામ લખ્યું છે, ક્ષીણ મોહ જીનેશ્વર આવ્યો રે. ક્ષીણ મોહ જીનેશ્વર એવું કઈક છે, પણ મને અત્યારે લીટી યાદ નથી આવતી. ક્ષીણ મોહ જીનેશ્વર પ્રત્યક્ષ સલુણા. આ સલુણા શબ્દ છે એ સમજવા. તમે લોકો બધા એનાથી યુઝ ટુ ના હોય. એ ધાર્મિક શબ્દમાં સલુણા, જૈન ધાર્મિક સ્તવનોમાં સલુણા શબ્દ વપરાયો છે. પ્રત્યક્ષ સલુણા. આ સલુણા છે ને, એ સલુણા શબ્દ દશાને વપરાય છે. સલુણા શબ્દ મન વચન કાયની ક્રિયાને વપરાતો નથી. દશા અનુભૂતિને સલુણા શબ્દ વપરાય છે. સ વત્તા લુણા એવું થાય ને તો બસ. હા, એટલે આ તો પછી જે રીતે કરવું તે કરીએ. સ વત્તા લુણા એટલે અનુભૂતિ, કોઈ પણ લેવલની અનુભૂતિને સલુણા શબ્દ વપરાય. બરાબર. પ્રત્યક્ષ સલુણા એટલે આ જ્ઞાની પુરુષ છે એ પ્રત્યક્ષ અનુભવી પુરુષ છે. અને જ્ઞાની પુરુષ માટે સલુણા વાપરી શકાય. હા, વાપરી શકાય, વાપરી શકાય. જ્ઞાન મોક્ષ ઉપાદાની પરમ સત્ય લક્ષણ. જ્ઞાન મોક્ષ ઉપાદાની. હવે જ્ઞાન મોક્ષ ઉપાદાન એટલે જેનું ઉપાદાનમાં મોક્ષનું જ્ઞાન આપવાના સંજોગો લઈને આવ્યા છે તે, એને જ્ઞાન મોક્ષ ઉપાદાન કહેવાય. જેમ અમે અત્યારે આ તમને જે આ અમારા અનુભવની વાત કરીએ છીએ એ અમારું ઉપાદાન છે, એટલે લઈને આયા છે. સમજાય છે? બરાબર. લઈને આયા છે એ નીકળી રહ્યું છે. અમે કાઢી રહ્યા નથી, નીકળી રહ્યું છે. ઉપાદાન. બરાબર બરાબર. નિમિત્ત ને આધીન. તમે નિમિત્ત કેવા હો, તમે પ્રશ્ન પૂછો તો અહીંયા ઉપાદાન એટલે અમે તમને જવાબ આપીએ છીએ. નિમિત્ત અને ઉપાદાન, નિમિત્ત અને ઉપાદાન એ દરેકમાં એંગલ બદલાઈ જાય. ધારો કે તમારા માટે ઉપાદાન શબ્દ વાપરું અને હું નિમિત્ત કહું તો મારી વાત તમને સમજાય તો તમારું ઉપાદાન જાગ્રત છે. ના સમજાય તો નિમિત્ત મળ્યું છતાં તમારું ઉપાદાન નથી તો ના સમજાયું તમને. એટલે આ શબ્દો બધા છે ને, ડિપેન્ડ ઓન એંગલ એન્ડ સિચ્યુએશન આવે. બરાબર. અહીંયા ઉપાદાન શબ્દ જ્ઞાનીની દશા માટે વપરાયો છે. બરાબર છે. નહીતર વ્યક્તિના ડેવલપમેન્ટ માટે પણ ઉપાદાન શબ્દ વપરાય. ખ્યાલ આવ્યો? સિચ્યુએશન પ્રમાણે વપરાય.
જ્ઞાન મોક્ષ ઉપાદાની એટલે કે જેનું ઉપાદાન મોક્ષનું જ્ઞાન, મોક્ષ દાન આપવાનું અથવા મોક્ષનું જ્ઞાન આપવાનું છે, મોક્ષ જ્ઞાન મોક્ષ ઉપાદાની પરમ સત્ય લક્ષણા. જો આ બહુ ધ્યાન રાખવાનું છે. પરમ સત્ય, સત્ય નથી બોલ્યા. સત્ય હંમેશા સાપેક્ષ હોય, રિલેટિવ, પ્લસ માઇનસ વાળું હોય. હા, સત્ય અસત્ય બે કમ્બાઇન્ડ જ હોય. પરમ સત્ય હોય એમાં અસત્ય ના હોય. એટલે પરમ સત્ય એટલે એકચ્યુઅલી તો શાશ્વત પરમાત્મા ચેતન જ કહેવાય ને પરમ સત્ય એટલે. આ જગતના 6 તત્વોને પરમ સત્ય કહેવાય. એમાં આત્મા ચેતન પરમ સત્ય કહેવાય, બાકીના જળ પરમ સત્ય કહેવાય. પણ પરમ સત્ય એટલે અનચેન્જેબલ. બાકી બધું જે છે અવસ્થા રૂપે એ બધું રિલેટિવ સત્ય છે. સત્ય ને અસત્ય કહેવાય પણ પરમ સત્ય કહેવાય નહીં. આપણે જન્મ્યા મર્યા એ બધું પરમ સત્ય ના કહેવાય, સત્ય કહેવાય. શું કહેવાય? બરાબર. અને આત્મા છે એને પરમ સત્ય કહેવાય. બરાબર છે. જય શ્રી રવિ સાહેબ, બીજું છે ને, બીજી 2 બાબત જરાક ખુલાસો કરવાનો છે આજે. હવે જો સ્વામી આપણે તો 1000 સાયન્ટિસ્ટ તૈયાર કરવાના છે, તો એની સામે जय सच्चिदानंद, जय सच्चिदानंद। आपके चरणों में कोट अनम्यूट कीजिए। आप म्यूट हो गए। आवाज आ रही है? अनम्यूट कर दो, म्यूट हो गया है मेरे ख्याल से। नहीं, अभी आपका म्यूट है। हाँ, अभी हुआ। हाँ, अभी आ रही है स्वामी जी आवाज? अभी आ रही है। ओके, गुजराती में, हिंदी में चले? करेगा, कोई बात नहीं, बोलिए कोई बात। नो प्रॉब्लम। मैं ट्राई करती हूँ। अभी जो आपने समझाया इससे पहले वाले क्वेश्चन में कि ना, मेरा एक्चुअली ये बहुत बड़ा क्वेश्चन था कि प्रायोरिटी संसार के तरफ है या आत्मा के तरफ है, ये पता करने के लिए बहुत अच्छा लाइन ऑफ डिमार्केशन बताया आपने कि जब सफोकेशन या लोडेड या ऐसे लगते हैं तो समझने का कि संसार की तरफ वो है ऐसे। ये बहुत अच्छा एक लाइन ऑफ डिमार्केशन था स्वामी जी। और एक मेरा एक छोटा सा क्वेश्चन है, कुदरती रचना, कुदरती कानून और 6 तत्व। कुदरती रचना समझ में आ जाती है कि इट्स साइंटिफिकल सर्कमस्टेंशियल एविडेंस, और 6 तत्व भी समझ में आता है। स्वामी जी, यहाँ क्वेश्चन यहाँ आता है कि कुदरती कानून से देखना है। जब कुदरती कानून से देखना है तो रचना ही दिखती है स्वामी जी, कानून से कैसे देखना है? एक एग्जाम्पल समझाइए प्लीज। यस, इट्स वेरी सिंपल। कुदरत का कानून का मतलब क्या होता है? ये दिन रात होता है, कौन करता है? Who decided the time cycle? कौन करेगा ये दिन रात कौन करेगा? यही तो कानून है कुदरत का। दिन होगा, रात होगी, सुबह होगा, शाम होगा। नंबर 1, ठंडी गर्मी बारिश होगी, कौन डिसाइड करेगा? कुदरत। ये पहाड़ होते हैं, ये जंगलें होती है, ये समंदर होता है, नदियां होती है, ये कौन करेगा? कुदरत तो करेगी, और कानून से, नहीं तो जीव सृष्टि कैसे रहेगी? ठीक है। आखिर हवा पानी खुराक किसका है? कुदरत का है, ठीक है, बराबर। तो सबको सप्लाई करेंगे तो वो तो कानून है ना। किसी को कम मिलता है, किसी को ज्यादा मिलता है, किसी को नहीं भी मिलता है स्वामी जी, कानून है। कुदरत के पास सब कुछ है, मगर मिलता क्यों नहीं है? इनको ज्यादा क्यों मिलता है, इसको कम क्यों मिलता है, इसको क्यों नहीं मिलता है? ये कानून है। कुदरत की मर्जी नहीं है, आप समझो पहले। लॉ एंड मर्जी बोथ आर द डिफरेंट थिंग। मर्जी मीन्स माय इंडिविजुअलिटी, कानून मीन्स आई हैव टू ओबे द लॉ, दैट्स इट, एंड देयर इज नो एनी चॉइस। ओके, अग्रीड। मैं क्या बोलती हूँ, जैसे आपने 3 स्टेजेस बताए, पहले कुदरती रचना देखो, उससे ऊपर जाओगे तो कुदरती कानून देखो, उससे ऊपर अल्टीमेटली 6 तत्व। ठीक है, कुदरती रचना ओके समझ में आती है और दिखता भी है बहुत सारे संजोगों में। जब
उससे ऊपर कुदरती कानून देखने जाना है तो देखो, नहीं समझ में आ रहा है स्वामी जी। देखो बताओ एग्जाम्पल से समझाइए। नहीं सिंपल बात नहीं, अभी सिंपल बताऊँ आपको, एकदम सिंपल। ठीक है। हमारा जन्म से मौत तक का जो जीवन है, वो डिसाइडेड, कौन डिसाइड करेगा? कुदरत पहले करेगा, पहला सिंपल आंसर रहेगा, हमारा कर्म करेगा, ठीक है? ओके, यस एग्जैक्टली राइट, कर्म। फिर आप कहोगे ये कर्म को इम्प्लीमेंट करने के लिए कौन सा लॉ चाहिए कि तुम्हारे ये पाप पुण्य का ये फल मिलेगा? हु डिसाइडेड? बताइए तो। अकॉर्डिंग टू द लॉ। हाँ, बिना लॉ कैसे दुनिया चलेगी? जो व्यक्ति को आप जो कर्म चार्ज करेंगे, इसका रिजल्ट देने के लिए लॉ तो चाहिए ना, नहीं तो मध्यस्थी कौन रहेगा? जो रामकृष्ण महावीर को भी अपना कर्म की भुगतान करनी पड़ेगी, हमको भी करनी पड़ती है, बिकॉज ऑफ द इन बिटवीन देयर इज अ लॉ ऑफ नेचर एंड इट इज कंपल्सरी फॉर एनी लिविंग बीइंग क्रीचर, देयर इज नो ऑप्शन एट ऑल। राइट। और एक एंगल, दूसरा एंगल, अगर हम कुदरती रचना, कुदरती कानून को मानेंगे तो हम और कोई भी व्यक्ति के ऊपर ब्लेम एंड क्लेम नहीं करेंगे, इंक्लूडिंग अवर माइंड स्पीच एक्शन, उनके ऊपर भी ब्लेम क्लेम नहीं करेंगे। ये कोई विज्ञान में समझो, हमारा मन वचन काया दूषित है, दूसरे व्यक्ति का मन वचन काया दूषित है, वो प्रिंसिपल नहीं है, वो धार्मिक बाबत है। राइट। हमारा मन वचन काया भी कुदरती रचना है, दुनिया की कोई भी व्यक्ति का मन वचन कुदरती रचना है। जो भी करेगा मन से, वचन से, काया से, हमारा मन वचन काया या दुनिया की कोई भी व्यक्ति का मन वचन काया, एक ही प्रिंसिपल से काम करेगा, लॉ ऑफ नेचर। ओके, एक मिनट स्वामी जी, मैं जो समझूं, फिर आप अगर कुदरती कानून मानोगे तो फिर मालिक की भाव कर्ता भाव नहीं रहेगा, बिल्कुल नहीं रहेगा। फिर ब्लेम क्लेम नहीं रहेगा, नो कंप्लेन, राइट, यू हैव टू एक्सेप्ट एज इट इज। बस वही तो मुक्ति का मार्ग है। सही है। मैं यहाँ मतलब मुझे जब देखने के लिए मैं जो समझू बताती हूँ स्वामी जी। कुदरती रचना, जब कोई संजोग आया तब ये ऐसा ऐसा हुआ संजोग, ठीक है। उसके बाद में मैं उसके ऊपर कुदरती कानून देखूं तो कि भाई ये मेरे ही कर्मों का फल है, इसलिए ऐसा हुआ, दिस इज कुदरती कानून। हाँ, अगर आप कुदरती कानून नहीं मानोगे तो ये रिजल्ट को कैसे एक्सेप्ट करोगे? एक व्यक्ति ने एक मिनट, आप घर पे बैठे हैं, ठीक है, और आई एम सॉरी, आप रास्ते पर खड़े हैं और कोई रिक्शा के लिए, ऑटो के लिए आप वेट कर रहे हैं, और कोई सामने से कोई रिक्शा स्कूटर लेके आया, आपको टकरा गया, आपने कुछ नहीं किया, यू आर इन योर प्लेस, वो सामने टकरा गया, अभी आप क्या करोगे? आपका माइंड क्या कहेगा? आपका माइंड क्या कहेगा? माइंड यही कहेगा कि मतलब एट द प्रेजेंट अगर ज्ञान हाजिर नहीं है तो ऐसे ही कहेगा कि मैं तो खड़ी थी, मेरी कोई गलती नहीं थी, क्यों मुझे मार के गया। मगर लॉ ऑफ नेचर जानोगे तो लगे मेरा ही कर्मों का हिसाब है। ओनली सॉल्यूशन। किस चीज? कानून। या वही तो लॉ ऑफ नेचर का मतलब क्या? वही तो कानून। Because I have hit him in my previous birth or whatever. As a cause. Now this is the effect. Through the law of nature. Okay. Because the nature create the circumstances of suffering, good and bad. We are not decided to create the circumstances. We are sufferer. Okay. हम सुख दुख का अनुभव करते हैं, संजोग तो कुदरत बनाती है अपने कर्मों के मुताबिक और कानून के मुताबिक। हमको नहीं मालूम 1 घंटे के बाद क्या होने वाला है, मगर कुदरत को मालूम है क्योंकि संजोग उसको देना है। सही है। तो क्यों, कैसे देंगे? एज पर द लॉ ऑफ नेचर, इक्वल फॉर ऑल। लॉ ऑफ नेचर का मतलब होता है जीव मात्र को एक ही कानून से दुनिया चलती है, अलग अलग कानून नहीं है। नहीं है। ओके, समझ में आ गया स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी, कोटि कोटि वंदन। आपके चरणों में भक्ति पूर्वक वंदन करती हूँ। स्वामी जी,
हाँ वो हमारा हाँ सॉरी सर हाँ 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 સાચી વાત એ આગળનો ક્વેશ્ચન હિન્દી સ્વામીજી આપણો આધ્યાત્મિક વિજ્ઞાનનો જે ગ્રુપ છે ને એમાં હમણાં થોડા દિવસ 4-5 દિવસ પહેલું શ્રીમદ રાજચંદ્ર પ્રભુનું પેલું એક સૂત્ર મુકાયું છે પરિગ્રહથી રહિત છો અને એટલે એક મુમુક્ષુ જીવ માટે જ્યારે જતા હોય છે શ્રીમદ ત્યારે રસ્તામાં ત્યારે જુએ છે પેલા મુમુક્ષુ જીવને ત્યારે ઝાડ પર તો કે છે કે પરિગ્રહથી રહિત છો અને અપ્રતિબદ્ધ સ્થળ ભોગવો છો પણ યાદ રાખજો કે આ મોક્ષ નથી તો આમાં જે અપ્રતિબદ્ધ સ્થળ કીધું છે ને સ્વામીજી એ જરાક સમજાવો ને પ્રતિબદ્ધ અને અપ્રતિબદ્ધ એ શું કહેવા માંગે છે એમ સમજવું તો સમજ એટલે કે એમને શું કહેવા માંગ્યું છે કે તમે તો પરિગ્રહ વગરના છો જી તમારે ઘર નથી બહાર નથી પરિવાર નથી સંપત્તિ નથી સાધન નથી કશું નથી એટલે અપરિગ્રહ તો છો જ હા હા એ તો સમજાય અને આ દુનિયાની રીતે દુનિયામાં મુક્તપણે તમે ફર્યા કરો છો ઇટ ઇઝ નોટ યોર વન પ્લેસ અચ્છા બરાબર સ્થળ નથી કારણ કે તમારું ઘર જ નથી હા હા પણ તેથી તમે એવું ના માનશો કે હું મોક્ષે જઈશ બરાબર મોક્ષે જવા માટે અજ્ઞાન કાઢવાનું છે મન વચન કાયાની અવસ્થા સાથે કોઈ લેવા દેવા નથી અજ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે મન વચન કાયાનો વિષય નથી મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે કુદરતી રચનામાં આપણે શું કરવાનું કઈ જ નહીં એનાથી મુક્ત રહેવાનું છે કેમ કારણ કે આપણે એની સાથે લેવા દેવા નથી પણ આપણે એમાં ઇન્વોલ્વ થઈ છે મારી પ્રકૃતિ આવી સારી છે ખરાબ છે ગમતી છે ના ગમતી છે એ બીજાની પ્રકૃતિમાં જતા રહ્યા એમાંથી બહાર નીકળ્યા નથી બરાબર વ્યક્તિની માલિકી ભાવ કરતા ભાવ એમાંથી બહાર નીકળતા નથી કેમ નીકળતા નથી કારણ કે આ બધી જ અવસ્થાને કુદરતી રચના તરીકે જોતા આવડતું નથી બરાબર હા એટલે એ જીવને જેને કીધું આપણે બધા રોજ જે ચરણ વિધિમાં બોલીએ મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે માત્ર ઓલ પણ જોતા નથી આવડતું હા જી બોલીએ છે ખરા ખ્યાલ આવ્યો કે નહીં કુદરતી રચના કહીએ છીએ પછી કુદરતી રચના કહીએ પછી કુદરતી રચના તરીકે જુઓ ને પણ એમાં ના ક્યાં પડે છે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે અને હું શુદ્ધાત્મા છું તો બીજું કે કયા પુરુષાર્થની જરૂર છે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન આ તો પુરુષાર્થ છે જી હા જી પણ પછી મને એમ થાય કે મારે પછી આરતી કરવી કે નહીં પૂજા કરવી કે નહીં કીર્તન ભક્તિ કરવી કે નહીં એ તમારો પ્રશ્ન છે કે પ્રકૃતિનો પ્રશ્ન છે તો કે પ્રકૃતિનો તમે કેમ ઊંડા ઉતરો છો પ્રકૃતિને શું ગમે છે શું કરે છે શું નથી કરતું એ એનો વિષય છે એક બાજુ તમે કુદરતી રચના બોલો છો પાછો મારો વિષય છે હું એ માનું છું બરાબર સમજાયું કે નહીં મારી વાત સમજાય પ્રકૃતિથી આરતી ના થઈ તો કે આજે મારાથી આરતી ના થઈ એની મને ચિંતા થાય છે એનું મને ટેન્શન છે અથવા મને એમ લાગે છે કે આજે મારાથી આરતી ના થઈ અલા ભાઈ પ્રકૃતિથી ના થઈ કે તારાથી ના થઈ તો કે પ્રકૃતિથી ના થઈ અને પ્રકૃતિને કોણ ચલાવે તો કે કુદરતી રચના છે તો તને બોજો કેમ છે એનો તો કે તને જોતા નથી આવડતું તું પોતે પ્રકૃતિ થઈ ગયો તારે પ્રકૃતિ અને તેની અવસ્થાને કુદરતી રચના તરીકે જ જોવાની હતી સારા ખરાબ તરીકે કર્યા ના કર્યા તરીકે માલિકી ભાવ તરીકે જોવાનું નતું પણ તું ડિટેલિંગમાં ગયો એટલે ફસાયો હા પણ સ્વામીજી હવે તો એવું થાય છે કે એ પ્રકૃતિ એ રિચ્યુઅલ્સ કરે નહીં એ બધામાં નથી લોડેડ થવાતું પણ જ્યારે પ્રમાદ આવી જાય છે ત્યારે લોડેડ થવાય છે કે હારું આટલો બધો ટાઈમ જતો રહ્યો અને પ્રમાદમાં ઘુસાઈ ગયું ને હવે પાછી ખબર પડી જાગૃતિ આવી ત્યારે એનો લોડ રહે છે કે આ કેમ ચૂકાઈ ગયું એ સારું કહેવાય એ પ્રકૃતિમાં આપણે ઇન્વોલ્વ થયા પછી એનો લોડ લાગે તો સારું થાય કે કેમ કે આપણને એમાંથી છૂટવાનું એનાથી મુક્ત રહેવાનું મન થાય હા એવું થાય રહેવાનું મન થાય આપણને બરાબર હા એટલે એમાં વધારે જાગૃતિ ડેવલપ થાય અને વધારે રહેવા એના માટે સતત પુરુષાર્થ માટે ટ્રાય ચાલુ રહે પણ જયારે ચુકાય ત્યારે પાછું લોડેડ થઈ જવાય થોડું એમ સ્ટ્રેસ કે હા ચાલ ચુકાય અને સંસારની અવસ્થામાં ભળી જઈએ ત્યારે આપણને લોડેડ લાગે બરાબર હંમેશા શું થાય છે કે લોડેડ શબ્દ મેં શું કીધું કે લોડેડ શબ્દ આમ તો પ્રકૃતિ માટે વપરાય આત્મા માટે ના વપરાય અને પ્રતિષ્ઠિત આત્મા માટે ના વપરાય જ્યાં ક્રિયા શબ્દ હોય ક્રિયા શબ્દ જ્યાં મેળવવાની વસ્તુ હોય જ્યાં ગુમાવવાની વસ્તુ હોય જ્યાં કરવાની વસ્તુ હોય ત્યાં લોડ હોય અને પ્રતિષ્ઠિત આત્મામાં તો જોવું જાણવું એ જ પુરુષાર્થ છે કરવું ના કરવું મેળવવું ગુમાવવું બદલવું ફેરવવું એ એનો સ્વભાવ નથી
પણ એની અંદર જો જ્ઞાન દર્શનમાં આવું ઘૂસી જશે રિલેટિવ સત્ય, તો પ્રતિષ્ઠિત આત્માને લોડ લાગશે. જી હા જી હા જી. કારણ કે તમે રિલેટિવ સત્ય પછી કા તો લોડ લાગે હા હા બરાબર. એટલે હવે આ ઉલટું થાય છે. બીજું સ્વામીજી, હમણાં આપે જે પેલી વાત કરી ને કુદરતી રચના કુદરતી કાનૂન, તો આ બે સ્ટેપમાં હું જે રીતના જાગૃતિ લક્ષમાં રાખીને મૂકું છું ને, એ ખાલી એકવાર ક્લિયર કરું છું સ્વામીજી કે બરાબર છે કે એમાં હજુ કઈ ભૂલ છે. તો આ જે પેલું કુદરતી રચના તો આપણે જયારે જાગૃતિને લક્ષ શુદ્ધાત્માનું ગોઠવાય છે ને ત્યારે બરાબર છે, પણ આપણે જયારે પોતાનું તો ખ્યાલ આવે કે વગર વાંકે કોઈ આપણી સાથે બહાર કશે ઓફિશિયલ કામે ગયા હોય કે બેંકમાં કે, અને કોઈ એકદમ આપણી સાથે ઉતરી પડે ધડામ કરીને ઝુકાવી દેતા, એ વખતે તો ખ્યાલ આવે કે આ કોઝિસ લાસ્ટ પ્રીવિયસ બર્થના જ હશે, કે આવા સંજોગો આવ્યા, એ સમય ક્ષેત્ર બધું ભેગું થયું અને આ બધું બની ગયું. એટલે એ કુદરતી કાનૂન દેખાય કે આ કુદરતી કાનૂને જ વર્ક કર્યું છે, કે આ કોઝિસ હશે તો જ આવું આ સ્થળે આવું અચાનક બધું દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ ભેગા થયા હશે ને આ રિઝલ્ટ મળ્યું. એટલે એ કુદરતી કાનૂન સમજાય છે. પણ સ્વામીજી, આપણે જયારે બીજા કોઈ હેન્ડીકેપ પર્સન છે કે કોઈ ભિક્ષુક આપણે ઘરે આવે ત્યારે આપણે કુદરતી રચના શુદ્ધાત્માના લક્ષ્ય સાથે જોવું, એમનામાં શુદ્ધાત્મા છે, હું શુદ્ધાત્મા છું, પણ એ વખતે કુદરતી કાનૂન એવું વિઝન આવે કે આ એવા કઈ કોઝિસ હશે કે એને હેન્ડીકેપ સિચ્યુએશન કુદરતી રચનામાં આવી છે અથવા ભિક્ષુક છે, તો એ કુદરતી કાનૂનનું જે વિઝન મૂક્યું એ બરાબર કહેવાય કે કોઝિસનું એ રિઝલ્ટ સામેવાળી વ્યક્તિમાં આવ્યું છે, એ આપણને વિઝનમાં ખ્યાલ આવે. એ પ્રકૃતિની સમજણની વાત છે. નહીં ને? હા, પ્રતિષ્ઠિત આત્મામાં તો પ્રકૃતિથી જ મુક્ત રહેવું છે. પ્રકૃતિને શું સમજવું છે અવસ્થા માટે, એ પ્રકૃતિનો વિષય છે. ઓકે, હા બસ. પ્રકૃતિની અવસ્થામાં ખાવું કે ના ખાવું, ઓછું ખાવું કે વધુ ખાવું, શું ખાવું કે શું ના ખાવું, એને પ્રતિષ્ઠિત આત્મા સાથે પુરુષાર્થ સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર, ઓકે સ્વામીજી. હા બસ. એટલે આ પ્રકૃતિએ કોઈ અપંગ માણસને જોયા, દુબળા માણસને જોયા, ઘરડા માણસને જોયા, અશક્ત માણસને જોયા, એ પ્રકૃતિએ જોયા. એની અસર પ્રકૃતિને થઈ, એનો વિચાર પ્રકૃતિ કરે છે. હું પ્રકૃતિથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું, એ મારો પ્રતિષ્ઠિત આત્માનો પુરુષાર્થ હોવો જોઈએ. પુરુષાર્થ, હા જી હા હા બરાબર સમજાઈ ગયું સ્વામી, એકદમ સરસ. એટલે એ પ્રકૃતિનો વિષય છે, એ મારે બસ આ અત્યારે આ ફોડ પડ્યો ને એટલે એ વિઝન હવે ચોખ્ખું થયું કે એમાં આપણે જવાનું નથી. એ પ્રકૃતિને જુએ છે અને એનો વિષય છે. આપણે હું શુદ્ધાત્મા છું ને એ કુદરતી રચના ને એ પણ શુદ્ધાત્મા છે. ક્લિયર. ઓકે સ્વામીજી, સમજાઈ ગયું. જય સચ્ચિદાનંદ સ્વામીજી, કોટી કોટી વંદન. જય સચ્ચિદાનંદ. કેશવ. हेलो. हाँ, जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. स्वामी जी, हम तो हिंदी में बोलेंगे, कोई हिंदी में बोलना चाहते हैं? बोलिए, बोलिए, हिंदी में बोलिए, नो प्रॉब्लम, प्लीज प्लीज कैरी ऑन. स्वामी जी, हम बोल रहे थे कि हम तो आत्मा में तो रहना चाहते हैं, लेकिन ये जो तन्माकार जो बार बार हो जाता है और जो कुदरती रचना जो हम देखता है, तो कुदरती रचना कई बार ऐसा लगता है कि शब्द तरीके हम उपयोग कर रहे हैं. तो इसको कैसे मतलब सही ढंग से करो, ऐसी कंफ्यूज कई बार लगता है. हाँ, नहीं, कुदरती रचना तो समझ तो शब्द के माध्यम से ही आती है, और पहली प्राथमिक समझ शब्द से ही होती है, मगर बाद में हमको शब्द से पर जाना है. जो मैंने बिगिनिंग में कहा, हमको शब्द से पर जाना है. जैसे मैंने किसी को कहा कि ये चंदूलाल है, यार वो तो नाम हो गया, ठीक है, मगर चंदूलाल का मतलब होता है, एक मैं व्यक्ति की बात करता हूँ जो उम्र वाला है, जो शादीशुदा है, उनको वाइफ है, बच्चे हैं, पढ़ा लिखा है, नौकरी करता है, बिजनेस करता है. दैट इज टू बी कॉल्ड ए डिटेलिंग ऑफ द नेम. आप समझ में आया? हाँ जी. तो हम बोलते हैं शुद्धात्मा मतलब शब्द को नहीं पकड़ना है. शुद्धात्मा का मतलब सही चैतन्यता, अनंत ज्ञान, अनंत दर्शन, अनंत सुख, अविनाशी पद, ये शुद्धात्मा के पीछे स्टैंड है. शब्द स्टैंड नहीं है, शब्द तो टाइटल है. टाइटल समझते हैं? हाँ. हेलो. हाँ ठीक है स्वामी जी. ओके ओके, बाद में कोई बात. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद.
હેમાબેન હેમાબેન જય સચ્ચિદાન. આપણે બોલીએ સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ અવસ્થાઓ. હવે તો ચરણ વિધિમાં છે, એક બેને મને પૂછેલું કે આપણે વિધિમાં છે સ્થૂળતમ થી સૂક્ષ્મતમ સુધી તમામ સંસારી અવસ્થાઓનો. હવે સ્થૂળતમ શું એ કઈ કેટેગરી કઈ રીતે આવે છે? સ્થૂળતમ સમજી ગયો. સ્થૂળતમ અને સૂક્ષ્મતમ બે સમજાવી દઉં. સિમ્પલ વસ્તુ છે, હું તમને સાદી ભાષામાં સમજાવું, આખી લાઈફ ટાઈમ તમને સમજાઈ જશે. કર્મની કેટેગરીના સ્ટેજ 3 છે. કર્મ એક જ છે, એના સ્ટેજ 3 છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. કેટલા સ્ટેજ છે? 3 સ્ટેજ. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. હવે સ્થૂળ એટલે શું? જે ફિઝિકલ છે એને સ્થૂળ કહેવાય. જે નોન ફિઝિકલ અંતસ્કરણ છે એને સૂક્ષ્મ કહેવાય. શું કહેવાય? સૂક્ષ્મ. જે ફિઝિકલ છે એને સ્થૂળ કહેવાય, જે નોન ફિઝિકલ છે એટલે અંતસ્કરણ એને સૂક્ષ્મ કહેવાય. અને જે પ્રતિષ્ઠિત આત્મા છે એને કારણ કહેવાય. કારણનો મતલબ દે ક્રિએટ ધ ન્યુ કોઝ. એ સ્થૂળ સૂક્ષ્મથી એ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. એટલે કેવળ જ્ઞાની તમે તમારા કર્મને જોઈ શકે છે, પણ સ્થૂળ સૂક્ષ્મ તો તમે જોઈ શકો છો, જી કારણ જોઈ શકતા નથી. હવે કારણ છે એના બે ભાગ છે, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ. સૂક્ષ્મતર એટલે સંસાર લક્ષી કારણો, સૂક્ષ્મતમ એટલે મોક્ષ લક્ષી કારણો. બંને કારણો છે. એ કારણનું કાર્ય એ સ્થૂળ અને સૂક્ષ્મમાં આવે છે. પેલું સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ કહેવાય. હવે તમને ટેલી કરી આપું. સ્થૂળતમ થી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનું હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, ટંકોત્કેન છું, એટલે આનંદ સ્વરૂપ છું. એટલે કે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણે અવસ્થાઓ છે. એનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું ટંકોત્કેન છું. કેવો છું? એનાથી સંપૂર્ણ મુક્ત છું. ત્રણે અવસ્થાથી. જી, પણ સૂક્ષ્મતમ કઈ જગ્યાએ આવે છે? સૂક્ષ્મતમ સૂક્ષ્મતમ એટલે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગોના કારણો. નો આઈ એમ સોરી. સ્થૂળતમ થી સૂક્ષ્મતમ. સ્થૂળતમ, સ્થૂળ તો બોલીએ છીએ આપણે કે સ્થૂળતમ એટલે આ મનોવચન કયા છે ને સ્થૂળતમ કહેવાય. એમ એ સેમ સ્થૂળ એટલે સ્થૂળતમ કોઈ પણ સેમ. ઓકે ગોટ યુ. થેન્ક યુ સર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. યસ, નેક્સ્ટ. ઇન્દ્રાબેન. हाँ, जय सच्चिदानंद स्वामी जी. जय सच्चिदानंद. जय सच्चिदानंद. स्वामी जी, एक महात्मा पूछ रहे थे, वो मेरा नेट थोड़ा गड़बड़ हो गया, कुछ गुजराती में था, कि जो मतलब हम शुद्ध उपयोग में रहते हैं, शुद्धात्मा में रहते हैं, कुदरती रचना देखते हैं और फिर हम शुद्धात्मा से बाहर निकल जाते हैं, रिलेटिव में निकल जाते हैं. वो आपने क्या कारण बताया, किस वजह से निकल जाते हैं? वो मेरे नेट की प्रॉब्लम से मैं नहीं सुन पाई और नहीं समझ पाई. कोई बात नहीं. हम शुद्धात्मा में से या तो ज्ञान दर्शन की जागृति में से बाहर निकल जाते हैं, क्योंकि हमको मोह है. मोह, और मोह का सिंपल मतलब है वैल्यू ऑफ रिलेटिव ट्रूथ. व्यवहार सत्य की वैल्यू कोई भी एंगल से है, मतलब वो मोह है. और सनातन सत्य की वैल्यू है कोई भी एंगल से, आत्मा की कहो या कुदरत की कहो. आवाज गई स्वामी जी है? बीच में आवाज कट गई थी आपकी. ओके, अभी आ रही है? हेलो, आवाज आ रही है? पता नहीं आवाज. हाँ, तो कहने का मतलब ये है कि आत्मा और आत्मा के अलावा 5 तत्व. तो इसको सिंपल भाषा में कहते हैं शुद्ध ज्ञान और शुद्ध दर्शन. दर्शन का मतलब होता है कुदरत, कुदरती कानून और कुदरती रचना, और आत्मा का मतलब होता है शुद्ध ज्ञान. तो ये ज्ञान दर्शन से शुद्ध ज्ञान दर्शन वो प्रतिष्ठित आत्मा का विषय है. इसमें से हमको प्रकृति में इंटरेस्ट आता है, वो मोह है. अच्छा, तो मैंने ये बताया कि अगर आपने एक घंटे तक आपने शुद्ध ज्ञान दर्शन का उपयोग किया कोई भी अवस्था के अंदर 1 घंटे तक,
फिर बाद में 1 घंटे से बाहर निकलने के बाद आपने रिलैक्सेशन महसूस किया, वो आपका मोह है। अच्छा। क्योंकि आपको बाहर निकलने में इंटरेस्ट आया। रिलैक्सेशन का मतलब क्या होता है? ज्ञान में रहने का अंदर रिलैक्सेशन होता है। आपको तो ज्ञान में से बाहर निकलने के बाद रिलैक्सेशन हुआ, ये आपकी अज्ञानता है, ये आपका मोह है। वो अज्ञानता तो नजर आती है। आया? हाँ समझ में आया स्वामी जी। हमको ऐसा लगना चाहिए कि मैं ज्ञान से बाहर निकल गया, ओ आई कम बैक इन नाउ ज्ञान। हाँ महसूस होता है, तुरंत निकलते ही पता लग जाता है कि हम निकल गए। मगर अगर हमको ज्ञान में से बाहर निकलने के बाद हम रिलैक्स सेशन फील करते हैं, बस ये हमारा मोह है। तो ये मोह को कैसे खत्म करें स्वामी जी? समझना है, खत्म करना तो खत्म तो अपने आप हो रहा है। हमारी दृष्टि में से हमको जैसे समझ में आएगा वो चला जाएगा। प्रकृति का मोह की बात नहीं करता हूँ मैं, दृष्टि के मोह की बात करता हूँ। ठीक है स्वामी। तो दृष्टि में मोह कब जाएगा? आपको पहले समझ में तो आना चाहिए ना। बिना समझ आप कैसे उसको निकालोगे? नहीं स्वामी जी, जैसे ही हटते हैं ना वो तुरंत अटैक हो जाता है कि हट गए, अपने स्वरूप से हट गए, हम यहाँ अज्ञान में आ गए। पर वो हट जरूर जाता है, फिर भी हट जाता है, फिर आते हैं, फिर रहेंगे। ओके, आ गया स्वामी जी, समझ में आ गया। स्वामी जी एक और क्वेश्चन है, पूछ लूं क्या? बोलिए। वो एक चरण विधि में आता है ना, शुद्ध बुद्ध चैतन्य घन स्वरूप। शुद्ध बुद्ध का क्या मतलब है? शुद्ध बुद्ध चैतन्य घन स्वरूप। शुद्ध क्या मतलब? प्योर होता है। बुद्ध का मतलब होता है बुद्धि से पर। अच्छा, शुद्ध का तो पता, ठीक। बुद्धि से परे। बुद्धि से परे, ठीक। बुद्ध का मतलब होता है वो बुद्धि से बियॉन्ड चला गया। अच्छा स्वामी जी, जैसे आपने बताया था कि लोडिंग लगता है, लोडिंग का, तो स्वामी जी थोड़ा मेरा भी ऐसा अनुभव रहा है कि जैसे मैं कई अवस्थाओं में तो वो ये विज्ञान का उपयोग कर लेती थी, लेकिन फिर भी मेरी ऐसी दृढ़ निश्चय और मैं एक भी संयोग को बिना देखे विज्ञान के उपयोग करे नहीं निकलने दूं, फिर भी निकल जाए तो बड़ा सफोकेशन सा और ऐसी परेशानी सी होती है। ऐसा क्यों हुआ? ऐसा मैं क्यों रह जाती हूँ? ऐसा तो यही लोडिंग है क्या? हाँ, मतलब उस समय भी हमको यही विज्ञान की जागृति में रहना चाहिए, ताकि हम अवस्था में गए तभी तो पजल हुआ ना। हाँ, प्रकृति तो अवस्था में रहेगी, प्रकृति तो अवस्था में रहेगी, क्योंकि प्रकृति तो वो कुदरती रचना है, तो उनकी तो अवस्था रहेगी। मगर प्रतिष्ठित आत्मा की तो अवस्था नहीं है, तो उनको अवस्था की असर क्यों हुई? क्योंकि वो शुद्ध ज्ञान, शुद्ध दर्शन से बाहर निकल गया। हाँ सही है, वो तो पता लगता है, निकल गए बाहर। बस यही जागृति रखनी है। यही जागृति को हमको समझने की कोशिश करना है कि क्यों बाहर निकल गए और क्या इंटरेस्ट था। हमारी दृष्टि की बात है, मन वचन काया को जो करना है वो तो करता ही है, हमको बाहर निकलने की क्या जरूरत थी? हमारे निकलने ना निकलने से प्रकृति में कोई फर्क होगा? नहीं होगा। तो फिर क्यों निकलते हम? ये पता स्वामी जी, इसको कहते हैं मोह, इसको कहते हैं मोह। हाँ, तो इसी को खत्म करना है स्वामी जी, आप कृपा करिए ये मोह ही खत्म हो जाए बस। हाँ ठीक है स्वामी जी। जय सच्चिदानंद। रेखा बेन। जय सच्चिदानंद स्वामी जी, कोटि कोटि वंदन। जय सच्चिदानंद, जय सच्चिदानंद। यस प्लीज। अच्छा, મારો એક બે પ્રશ્ન છે. મારે જાણવું હતું કે તમે પેલું બે નેચર છે, એક સહજ ને અસહજ ની વાત કરેલી, તેમાં જે સૂર્યચંદ્ર પછી ભરતીઓ તે બધું છે, એમાં 6 તત્વો છે, તેમાં આત્મ તત્વ સાયલન્ટ છે સ્વામીજી? બધામાં તત્વ તો બધામાં, જ્યાં ઘડી જીવ છે ત્યાં તત્વ છે જ, બધે છે કારણે અગ્નિ काय, વાયુ काय, વનસ્પતિ काय, પૃથ્વી काय, સમજાય છે? આ બધામાં જીવ તો છે, પણ એ બધા જીવ ઇનએક્ટિવ મોડમાં છે, એટલે કોઈ પુરુષાર્થ ના કરી શકે. અને મારે એ જાણવું હતું સ્વામીજી કે જે નેચર ની અંદર જે આ જે છે એમાં આત્મતત્વનું કઈ રીતે એ મને જાણવું હતું કે છે, જેમ આપણે અહીંયા જે છે મનુષ્યમાં કોઝ ઇફેક્ટમાં, એવી રીતે આમાં નેચરમાં. હા,
એટલે એ લોકોને પણ લાઈફ હોય છે, પણ એ લોકોનું લાઈફ આપણા જેવું લાઈફ નથી હોતું. એટલે કે એ લોકો ટોટલી કુદરતને આધીન છે એ લોકોનું લાઈફ પણ. એટલે એને નેચરલ નેચર કહે છે. વનસ્પતિ ઉગે, ઝાડ ઉગે, વિકાસ થાય એટલે પાછું ખલાસ થઈ જાય જંગલોમાં એમને એમ જ. તો કોઈ એને કોઝ ઇફેક્ટ નથી, પણ એ કુદરતી કાનૂન પ્રમાણે, કુદરતી કાનૂનની બહાર નથી પાછું એમ. એટલે નેચરલ નેચર છે. આપણે મનુષ્ય છે અને સાયલન્ટ છે એમ. હા હા, આત્મતત્વ છે જ એમાં. એવું નથી પાછી કે એમાં સાયલેન્ટ છે. આ દેવલોકમાં સાયલેન્ટ છે, ને નરક લોકમાં સાયલેન્ટ છે, ને પશુઓનીમાં સાયલેન્ટ છે. ખાલી મનુષ્ય લોકમાં જ એક્ટિવ છે, કારણ કે એમાં પુરુષાર્થ અને ઉપયોગ છે. બીજામાં તો પુરુષાર્થ છે જ નહીં. આત્મા હોય કે ના હોય શું ફેર પડશે? પુરુષાર્થ જ નથી તો શું કરવાનું? દેવલોકમાં પુરુષાર્થ નથી, શું કરવાનું? આત્મા છે પણ પુરુષાર્થ નથી, તો મિનિંગ શું એનું? ઝાડમાંય નથી ને એમાંય નથી. બંનેના લાઈફ જુદા છે. પુરુષાર્થ નથી તો મિનિંગ જ નહીં પછી. એટલે પુરુષાર્થ માત્ર મનુષ્ય ભાવમાં છે, અને માટે જ મનુષ્ય ભાવથી જ મોક્ષે જવાય છે. અને મનુષ્ય ગતિમાંથી ચારે ગતિમાં ભટકી પણ શકાય છે. અજ્ઞાન છે તો ચારે ગતિમાં ભટકી શકાય, અને વિજ્ઞાન પ્રાપ્ત થશે તો ચારે ગતિમાંથી છૂટી પણ શકશો, પણ ઓનલી હ્યુમન લાઈફ. મનુષ્યમાંથી ચારે ગતિમાં ભટકાય, એક ગતિમાંથી બીજી ગતિમાં જવાતું નથી. મનુષ્ય ગતિમાંથી ચારે ગતિમાં જવાય. દેવલોકમાંથી નરકલોકમાં. એટલે મારે એટલું જ જાણવું હતું કે નેચરમાં પણ છે આત્મા, છઠ્ઠું તત્વ આત્મા છે. આત્મા તત્વ છે પણ એ એક્ટિવ મોડમાં નથી, સાયલેન્ટ મોડ છે. જ્યાં જીવ છે ત્યાં આત્મા તો છે જ, એકેન્દ્રિય જીવ કહેવાય. શું કહેવાય? બરાબર. હા, એટલે મેં કહ્યું ને, પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિ, આ પાંચમાં અને જીવ કહેવાય ને એમાં આત્મા છે, પણ ઇનએક્ટિવ મોડ છે. એટલે એનો રોલ નથી. એક્ટિવ રોલ ક્યારે કહેવાય? કે જે આત્માની હાજરીમાં પુરુષાર્થ જીવતો હોય તો એક્ટિવ કહેવાય, નહીં તો સાયલેન્ટ મોડ છે. બરાબર. હવે બીજો પ્રશ્ન એ હતો સ્વામીજી કે કેવળ દર્શન થાય, કેવળ દર્શન થતા પહેલા પણ આ દેવગતિ, પછી નર્ક ગતિ અને પશુ યોની હોય છે એમ? કે પેલું કેવળ દર્શન થયા પછી તમે કહો છો ને કે નમોની થતા માટે જે કંઈક થયા હોય કર્મો, તો એની પછી નર્ક ગતિ ને દેવગતિ એવું આવે. પણ તે પેલા ધારો કે ન થયું હોય કેવળ દર્શન, અજ્ઞાન, તો હોય છે એ ગતિઓ એમ? ના ના ના, દેવગતિ, નરગતિ કે પશુ યોની કે મનુષ્ય ગતિ, આ ચારે ગતિ કર્મના ફળ રૂપે જ હોય છે. કોઈ કમ્પલસરી નિયમ નથી કે આ હોય જ અને આ ના જ હોય. તમારું કર્મ હશે તો બંધાશે, નહીં કર્મ હોય તો નહીં બંધાય. કેવળ દર્શન પછી તો આપણને હોય છે કે ભાઈ એ થતા દરમિયાન આપણા જે કર્મો હોય એ પ્રમાણે આપણને ગતિ મળે. પરંતુ કેવળ દર્શન પહેલાની વાત છે કે જે અજ્ઞાન અવસ્થા જ હોય, તો તેમાં પણ આ બધી ગતિઓ હોય છે. કેવળ દર્શન પહેલા તો ચારે ગતિ હોય જ ને. એ તો ચાર ગતિ ખુલ્લી જ છે ને પહેલા તો. આ તો કેવળ દર્શન પછી પણ, કેવળ દર્શન પહેલા તમે જે કર્મ બાંધ્યા હતા, માટે કેવળ દર્શન થઈ ગયા પછી પણ તમારે નરક ગતિમાં, પશુ યોનિમાં કે દેવલોકમાં ફળ રૂપે જવું પડે છે, પુરુષાર્થ રૂપે નહીં. અજ્ઞાની છે એ તો ફળ બી ભોગવે છે અને પાછો પુરુષાર્થે કરવાનો, ફળે ભોગવે અને પાછો પુરુષાર્થે કરવાનો. પેલાને કેવળ દર્શન થઈ ગયું એટલે પુરુષાર્થ નહીં કરવાનો, તો ફળ રૂપે ગતિ પૂરી કરી, એ બંને ગતિ પતી જાય પછી મનુષ્યમાં એને મોક્ષે તો રહે. હવે પુરુષાર્થ તો કરવાનો છે નહીં એને. સમજાયું? અજ્ઞાની અને કેવળ દર્શનમાં સમજી ગયા? અજ્ઞાનીને તો બધી ગતિમાં ભટકવાનું ખરું અને પુરુષાર્થે કરવાનો, પણ જેને કેવળ દર્શન થઈ ગયું છે, નરક ગતિમાં જાય કે દેવલોકમાં જાય કે પશુ યોનિમાં જાય, પુરુષાર્થ નહીં કરવાનો. એની મેતે જે કર્મ પતી જાય એટલે પાછો મનુષ્યમાં માઇન્ડ મોક્ષે જવાનો, પણ પુરુષાર્થ કરવાનો નહીં. બધું ઓટો મોડ. સમજી ગયા? અજ્ઞાની તો પુરુષાર્થ કર્યા જ કરવાનો, કેવળ દર્શન ના થાય ત્યાં સુધી કર્યા જ કરવાનો, કર્યા જ કરવાનો. અજ્ઞાનનો, જ્ઞાનનો, વિજ્ઞાનનો કર્યા જ કરવાનો, જ્યાં સુધી અજ્ઞાન નાશ ના થાય ત્યાં સુધી. અને ત્યાં સુધી ગમે તે ગતિ થઈ શકે. બોલો બોલો. બરાબર. એવું કહેતી અમને તમે સ્વામીજી મોહની જે વાત કરી કે ભાઈ અમે
થોડા પેલા જતા રહીએ છીએ ને પછી આમ કે આમ મોહને કારણે જ ખેંચાઈ જઈએ છીએ પરસત્તામાં. હવે એ મોહને આપણે ધારો કે આપણને ખ્યાલ આવ્યો કે આ આના લીધે એવું થયું છે, તો એ મોહને કાઢવા માટે શું આપણે કે ભાઈ આપણી દ્રષ્ટિ ના જાય, એની અંદર જતું ના રહે, એમાં આનંદ ના લેવાય? જાગૃતિ જ ખબર પડે, એમાં કોઈ બહાર ક્રિયા ના હોય. આપણી જાગૃતિ એટલે આપણને ખ્યાલ આવે કે આ મોહને લીધે અમે આ થયું તો મોહ જતો રહે એવું ખરું એમ? ના, સમજાવું તમને. પહેલી વસ્તુ એ કે તમે મોહને મોહ જાણો છો માટે એ મોહ પ્રકૃતિનો વિષય છે, તમારો વિષય નથી, તમે જાણનારા છો. પણ તમે મોહાસક્ત થઈ ગયા, મોહાંધ થઈ ગયા, મીન્સ યુ આર ઇન્વોલ્વ, ભળી ગયા, તો તમે જવાબદાર છો. જાણો છો તો જવાબદાર નથી. ઇન્વોલ્વ થાવ, ભળી જાઓ, એમાંથી સુખ મેળવવાની અપેક્ષા અથવા તો દુઃખ લાગે છે, આ બંને મોહ છે. સુખ દુઃખ બે મોહ છે. સમજાય છે મારી વાત? હા, એટલે કે જ્યાં સુધી આપણી દ્રષ્ટિમાં સુખ દુઃખની વેલ્યુ છે, માલિકીપણું ને કર્તાપણાની વેલ્યુ છે, ત્યાં સુધી મોહ છે, અજ્ઞાન છે. અને ત્યાં સુધી આપણે કર્મ બંધાવાના, પણ એ મોહને નાશ કરવાનો, અજ્ઞાનને નાશ કરવાનો એક જ રસ્તો છે, વિજ્ઞાનની દ્રષ્ટિનો સતત જાગૃતિપૂર્વક ઉપયોગ કરવો. બીજો કોઈ ચમત્કારિક રસ્તો નથી. અને એમાં ફિઝિકલ તો કશું આવતું જ નથી કરવાનું. આ બધી વાતો દ્રષ્ટિની છે. સ્વામીજી બોલો. તમારા વિજ્ઞાનથી એટલું બધું ક્લેરિટી થયું છે, ખરેખર એકચ્યુઅલી સાયન્સ સમજમાં આવ્યું છે ખરેખર કે શું છે એકચ્યુઅલી આખું ફ્રોમ બર્થ થી એન્ડ સુધીનું સિદ્ધ ક્ષેત્ર સુધી આખી હિસ્ટ્રી ખબર પડી ગઈ છે જીવની. અને એટલું જ નહીં કે આમ કે અમુક વસ્તુ ધારો કે તમે જે આ ફોર્મેટ ની વાત કરી, તો તમે કેટલી બધી પેલી જાણે કે મોક્ષમાં પેલા જીવને બહાર કાઢીને મોક્ષ લઈ ગયા, એવી રીતે ફોર્મેટ માંથી એમાંથી બહાર કાઢીને આખું બહુ મોટી વસ્તુ છે સાહેબ ખરેખર. તમારું ફોર્મેટ વાળી વાત ના એ વિજ્ઞાન રિયલી એટલું ખરી અમે હું કઈ સમજ નથી. હવે ખ્યાલ આવે છે કે આખું સાયન્સ શું છે અને અમારે શું કરવાનું છે. ખરેખર સ્વામીજી બહુ જ અદભુત વસ્તુ છે અને અદભુત વિજ્ઞાન છે. કોટી કોટી વદન છે કે અમે અમને એવું શુદ્ધ જ્ઞાન દર્શન, સ્થિર જ્ઞાન દર્શન આપણા જેવું પ્રાપ્ત થાય કે અમે આ અજ્ઞાનતાને ખતમ કરીને મોક્ષ માર્ગને લાયક મોક્ષ માર્ગ લાયક સહાય સંજોગો પ્રાપ્ત કરી શકીએ. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. યસ. હવે કોણ છે નેક્સ્ટ? જય સચ્ચિદાનંદ સ્વામીજી. હા, જય સચ્ચિદાનંદ. સ્વામીજી, હેમાબેન ના ક્વેશ્ચનમાં આપે કીધું ને કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ ફિઝિકલ નથી, સૂક્ષ્મ છે પણ મેકેનિકલ છે ને, એટલે ફિઝિકલ નથી ને? મન શું કીધું? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર? હા, એ ફિઝિકલ નથી તમે એમ કીધું હતું. હા, સૂક્ષ્મ છે, ફિઝિકલ નથી એવું નહીં, સૂક્ષ્મ છે. ફિઝિકલ એટલે આ દેખાય છે ને એને ફિઝિકલ કીધું, અને પેલું સૂક્ષ્મ કીધું. ફિઝિકલ તો ખરું એ, પણ ફિઝિકલ છે. ઓકે, જોઈ શકાય નહીં. ઓકે, હા, કારણ કે એવું ખ્યાલમાં હતું કે ફિઝિકલ છે એમ કરીને, પણ તમે એમ કીધું મેં કન્ફર્મ કરી લો ફિઝિકલ. જાડી ભાષામાં કહેવાય કે આને સ્થૂળ કહેવાય અને પેલું સૂક્ષ્મ કહેવાય. સૂક્ષ્મ કહેવાય. હા, બરાબર. હવે ખ્યાલ આવી ગયો. સૂક્ષ્મ એટલે આપણે સમજી શકીએ ને સ્થૂળ તો બધા સમજી શકે. હા, એ તો બધા સમજી શકે. મને વિચાર આવતો હોય તો મને જ ખબર પડે, બીજાને ખબર ના પડે. પણ હું વાણી બોલું કે ક્રિયા કરું તો બધા જોઈ શકે. હું જોઉં બીજા જોઈએ, કારણ કે સ્થૂળ છે, પણ સૂક્ષ્મ તો મને જ ખબર પડે. હા, કારણ કે એવું ખ્યાલ હતું કે એને પણ આપણે ફિઝિકલ જ કહે છે, મન ફિઝિકલ કહે છે ને, તો હું કન્ફર્મ કરી લો એમ કરીને સ્વામીજી પાસે. સમજાવ તમને. ફિઝિકલ કોને કહેવાય અને સૂક્ષ્મ કોને કહેવાય સમજાવ તમને. સિદ્ધાંતિક સમજાવો, સાયન્ટિફિક સમજાવો. જે માત્ર બિલીફ નું બનેલું છે એ બધું સૂક્ષ્મ છે, એને નોન ફિઝિકલ કહેવાય. શું કહેવાય? પરમાણુ નોન ફિઝિકલ. ફિઝિકલ એટલે કે જેને બોડી હોય. બોડી કયું બોડી હોય? કે જેને રૂપ, રસ, ગંધ, સ્પર્શ હોય. અને આ ફિઝિકલ બોડી છે, એવી જેમ કે ઇન્દ્રિય છે, હાથ પગ છે, એને ફિઝિક્સ કહેવાય, શારીરિક. એવું નથી સ્વામીજી. હા, બરાબર. એટલે એને બંને કર્મના ફળ જ છે, બંને કર્મના ફળ છે. સ્થૂળ તરીકે છે, પેલું સૂક્ષ્મ તરીકે. ફિઝિકલ એટલે કે તમે શારીરિક રીતે અનુભવો છો, અને પેલું એ માનસિક રીતે અનુભવો છો. ભવે છે. હા, બરાબર. ચિત્ત, અહંકાર બહાર કોઈને ખબર પડતી
નથી. હા, એટલે એના કરતા સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. હા, બરાબર સ્વામીજી. અને સ્વામીજી આ લોડેડ ની જે વાત થઈ ને એનામાં તો આપણને લોડેડ જો ન લાગતું હોય ક્યારે બી તો પછી આપણે એમ સમજી શકીએ કે આપણે સાચા વે માં છીએ. લોડેડ ના લાગે, જે આવે સંજોગો એ પ્રમાણે આપણે બધું થઈ જતું હોય પોતાની જાતે એવી રીતના. હા, એટલે ખરેખર તો બધું થઈ જ જતું હોય છે. મન, વચન, કાયા ત્રણેયની અવસ્થાઓ કુદરતી રચના હોવાથી થઈ જ જતી હોય છે. આપણે તો કરવાની છે જ નહીં. નથી કરવાની. સંજોગો કુદરત આપે છે, શક્તિ કુદરત આપે છે, બધું કુદરત આપે છે. હા, બરાબર. અને જે કરે છે મન, વચન, કાયા એ પણ કુદરતના જ છે. કુદરતના જ છે. એટલે એનો લોડ તો ના જ લાગવો જોઈએ. પણ અહીંયા લોડ શબ્દ આપણે પ્રતિષ્ઠિત આત્મા સાથે જોડ્યો છે, મન, વચન, કાયા સાથે નથી જોડ્યો. ઓકે, એટલે જે પુરુષાર્થ વાળો ભાગ છે એમાં મેં કીધું કે જો તમને માનો કે આ તો એક્ઝામ્પલ આપું છું, 1 કલાક તમે શુદ્ધ જ્ઞાન દર્શનમાં રહ્યા, અવસ્થા મન, વચન, કાયાની ગમે તે ભૂલી જાઓ, આપણો સબ્જેક્ટ નથી. પણ તમે 1 કલાક મન, વચન, કાયની કોઈ પણ અવસ્થામાં તમે શુદ્ધ જ્ઞાન દર્શનમાં પ્રતિષ્ઠિત આત્માના પુરુષાર્થથી રહ્યા. હવે 1 કલાક પછી તમે પુરુષાર્થમાંથી બહાર નીકળી અને તમે આમ રિલેક્સેશન ફીલ કર્યું તો એને મોહ કહેવાય. હા હા, ઓકે ઓકે, હા. ના ના, એ તો ખ્યાલ આવી ગયો. તમને આમાં ઇન્ટરેસ્ટ પડ્યો. હા, એ ખ્યાલ આવી ગયો. એ તો ખ્યાલ આવી ગયો. એવા બહાર નીકળો ને એવું આમ લાગવું જોઈએ કે આ ક્યાં પાછા વળી બંધનમાં આવી ગયા, જેલમાં આવી ગયા, એવું લાગવું જોઈએ. કમ બેક ઇન જ્ઞાન દર્શન. બરાબર બરાબર. હવે સમજાય મારી વાત? એટલે સમજાઈ ગયો. મેં કીધું પણ સ્વામીજી રિલેક્સેશન લાગવું જોઈએ. પણ 1 કલાક તો જ્ઞાન દર્શનમાં લાગવું જોઈએ કે ત્યાં નિરાકુરતા છે. બહાર તો આકુરતા વ્યાકુરતા જ છે. હા, પણ સ્વામીજી 1 કલાક કોન્સ્ટન્ટ રહે તો કેવળ દર્શન જ થઈ જાય ને આપણને. આ તો ખાલી તમને સમજાવવા માટે એક્ઝામ્પલ. હા હા, બરાબર છે, સાચી વાત છે. જય સચિદાનંદ સ્વામીજી. હા, જય સચિદાનંદ, જય સચિદાનંદ. કૌશિકભાઈ સ્વામીજી છેલ્લું છે. કૌશિકભાઈ બોલો. જય સચિદાનંદ સ્વામી, હમણાં એક મતમાં એવું કીધું કે આત્મા સર્વવ્યાપી છે. તો આત્માને સર્વવ્યાપી કહેવાય કે જ્ઞાન પ્રકાશ ને સર્વવ્યાપી કહેવાય? કદાચ આકાશ તત્વને સર્વવ્યાપી કહી શકાય, પણ કહું આત્મા સર્વવ્યાપી છે. એ એના પ્રકાશથી સર્વવ્યાપી છે. ખ્યાલ આવ્યો ને? એનું અસ્તિત્વ બધે ઠેકાણે નથી. અસ્તિત્વ તો અહીંયા એક જ પણ સર્વવ્યાપી એના પ્રકાશથી છે. જેમ સૂર્યનારાયણ ને સર્વવ્યાપી કહેવાય કે ના કહેવાય? હાલો, પ્રકાશ સ્વરૂપે સર્વવ્યાપી, બરાબર. તો આત્મા પ્રકાશ સ્વરૂપે છે, અસ્તિત્વ સ્વરૂપે. આત્મા તો સૂર્યનારાયણ તો આકાશમાં છે, હજારો લાખો કિલોમીટર દૂર છે, પણ સર્વવ્યાપી એ પ્રકાશને આધારે. એમ આત્માનું અસ્તિત્વ તો પરમાણુથી પર છે, પણ એનો જે પ્રકાશ છે એ સર્વવ્યાપી છે, આખા બ્રહ્માંડને પ્રકાશી શકે છે. એ અપેક્ષાએ એને સર્વવ્યાપી કહે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. હવે પ્રાર્થના બોલવાની છે. એ છે કે આપણે કહે છે કે આપણે કર્તાપણા વિશે છે. આપણે કહે છે કર્તાપણું એમ સમજ્યો છું કે હું કરું છું, તે કરે, તેઓ કરે, એને કર્તાપણું કહેવાય. હવે મારે સમજવું એ હતું કે આ કર્તાપણું થી કર્મ બંધન થાય છે, તો એના વિશે શું સાયન્સ છે, જરા સમજાવો ને. કર્તાપણું એ દ્રષ્ટિનો વિષય છે અને ક્રિયા એ મન, વચન, કાયાનો વિષય છે. મન, વચન, કાયા એ કર્મ ભોગવવાનું સાધન છે અને દ્રષ્ટિમાં રહેલા કર્તાપણું એ કર્મ બાંધવાનું સાધન છે. ઓકે, આટલું છૂટું પડ્યું તમને? નહીં, જરા એટલે હું છે ને ઘણા વખતથી સમજવાની ટ્રાય કરું, જરા થોડુંક સમજાવો ને બરાબર. કારણ કે મન, વચન, કાયાની ક્રિયાને કર્તાપણું નથી કહેવાતું. માટે મન, વચન, કાયા એ ક્રિયાના કર્તા છે, પણ કર્તાપણું નથી એમાં. અને કર્તાપણું એ દ્રષ્ટિનો વિષય છે, એ ક્રિયા નથી કરતું. અચ્છા, એટલે મારી દ્રષ્ટિમાં પ્રકૃતિ કરે છે એને હું કરું માનું, એને કર્તાપણું કહેવાય. હું કરું છું એટલે પ્રતિષ્ઠિત આત્મા એવું માને છે કે હું કરું છું, મેં ભોગવ્યું, ખ્યાલ આવ્યો ને, મારું છે, બસ. તો એ અજ્ઞાન છે એનું.
એનું કરતાપણું છે. એ કરતાપણું પ્રતિષ્ઠિત આત્માની દ્રષ્ટિમાં ના હોવું જોઈએ. ઓકે. અને મન વચન કાયા કોઈ પણ પ્રકારની ક્રિયા કરે એના માટે પ્રતિષ્ઠિત આત્મા જવાબદાર નથી, એનાથી કર્મ બંધાતું નથી. પણ ઇન્વોલ્વ થાય તો કર્મ બંધાયા વગર રહેવાનું નથી. અચ્છા, તે ભેગું થઈ જવાના કારણે કર્મ બંધન થાય છે. એટલે જ્ઞાની પુરુષ જયારે જ્ઞાન વિધિ આપે ત્યારે કે છે કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, ગુણે કરી બંને સર્વથા ભિન્ન છીએ, સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. સમજાય છે? બરાબર, ભ્રાંતિથી કર્મ બંધાય છે અને જ્ઞાની પુરુષના વિજ્ઞાન થકી આ ભ્રાંતિનો નાશ થાય છે. બસ બરાબર, સમજાઈ ગયું સ્વામીજી. સમજાઈ ગયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, હવે પ્રાર્થના સ્વામીજી. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને દ્રષ્ટિ સંબંધે જે કઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદય પૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી દ્રષ્ટિ સંબંધી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ.